હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે ઇકોનોમી અને પોલિટીની એક સ્પેશિયલ વેબ સિરીઝ ઓફ લેક્ચર શરૂ કરેલ છે અને એના અંતર્ગત આપણે ઇકોનોમી અને પોલિટીના એમસીક્યુઝ જે છે એ સોલ્વ કરી રહ્યા છે. હાલ ઇકોનોમી શરૂ છે, ક્લિયર છે. તો ઇકોનોમી પૂરું થશે એટલે પોલિટીના એમસીક્યુઝ સોલ્વ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે વેબ સિરીઝ શરૂ કરવામાં આવી છે, ક્લિયર છે, વેબ સિરીઝ ઓફ એમસીક્યુઝ, એનો એક અને માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે ભાઈ તમારી તૈયારી કેટલી સચોટ છે એનું તમે સ્વમૂલ્યાંકન કરી શકો. ક્લિયર છે. તમારે માનો કે 12-15 ક્વેશ્ચન સોલ્વ કરાવીએ છીએ, એમાંથી વધારે સાચા પડે છે, માનો કે 12 માંથી 12 સાચા પડે છે, 12 માંથી 10 સાચા પડે, 15 માંથી 12 સાચા પડે, એ સૂચવે છે કે ભાઈ તમારી તૈયારી ઘણી સારી છે, સારા ગાઈડન્સની અંદર તમે તૈયારી કરેલ છે અને યસ, આ બાબત તમારે કન્ટિન્યુ રાખવાની છે એક્ઝામ સુધી, બસ સફળતા મળશે જ. પણ માનો કે કોઈ વિદ્યાર્થીને એવું બને છે કે ભાઈ 10 માંથી 2 જ સાચા પડે, 12 માંથી 3 જ સાચા પડે, કે ચલો 0 સાચા પડે છે, તો આવા વિદ્યાર્થીઓએ પણ, ક્લિયર છે, આમ ગણો તો પોઝિટિવ સેન્સમાં ખુશ થવાનું છે કે હજી એક્ઝામ એપ્રિલમાં છે, મારી પાસે ઘણો સમય છે, ક્લિયર છે, હું હાર્ડવર્ક કરીશ, ક્લિયર છે, અને પાસ થઈશ. કારણ એવું છે મિત્રો, અહીંયા કોઈ એવું સમજતા હોય કે હજી એપ્રિલમાં પરીક્ષા છે, ભરતી આવે પછી જ અમે તૈયારી શરૂ કરીશું, તો ક્યારેય નહીં થાય. ક્લિયર છે. સિંગલ માઇન્ડેડલી ફોકસ કરવાનું છે કે ભાઈ યસ, મારે પાસ થવું છે. શિદ્દતથી મહેનત કરી હશે તો એવું ભાગ્ય જ શક્ય બનશે કે તમે એક્ઝામ ક્રેક નહીં કરો. અને શિદ્દતથી મહેનત કરી હશે અને એક્ઝામ ક્રેક નથી થતી, ત્યારે યાદ રાખજો કે ઈશ્વરે આના કરતાંય મોટું તમારા માટે કંઈક રાખ્યું છે, માટે ઈશ્વરે તમને અહીંયા ફેલ કર્યા છે. ક્લિયર છે. ના મારા શબ્દ નથી, વિકાસ દિવ્યકીર્તિ સાહેબે કીધું છે કે આ ફિલ્ડમાં કોઈ પણ છોકરો, નો મેટર એના ગ્રેજ્યુએશનમાં માર્ક કેટલા છે, 11, 12, 10માં માર્ક્સ કેટલા છે, સ્કૂલિંગ કયા લેવલ પર થયું છે, એ શિદ્દતથી મહેનત કરે છે અને યસ, તો એના પાસ થશે થશે જ. અને ઇન કેસ નથી થતો એ વ્યક્તિ પાસ, તો યસ, પછી એ જીવનના જે ફિલ્ડમાં જશે ને એ ફિલ્ડમાં ઝંડા ગાળી દેશે, એવું કહે છે, તહેલકા મચાવી દેશે. ક્લિયર છે? યસ. જસ્ટ અ મિનિટ ગાઈઝ. ઓકે, તો અલ્ટિમેટલી મારું અહીંયા એક જ કહેવાનું છે કે ભાઈ અત્યારથી મંડી પડજો. ક્લિયર છે. અત્યારથી મંડી પડજો. સખત મહેનતનો કોઈ એટલે કોઈ વિકલ્પ નથી બીજો. ક્લિયર છે? યસ. પછી તમે લેક્ચરોમાં આજકાલ યુટ્યુબમાં જોતા હશો કે ભાઈ પરીક્ષા આવે, 3 મહિનામાં પાસ કરવાની સફળ સચોટ રણનીતિ, 100 દિવસની સ્ટ્રેટેજી. આ બધી વસ્તુ માત્ર ને માત્ર ફાકા ફોજદારી છે. બરાબર છે. સંઘર્ષ ને પરિશ્રમ ને આન તેન આવા બધા નામો છે ને, એ માત્ર ને માત્ર તમારા જે ઇમોશન્સ છે એની સાથે રમવાનો અને તમને કોર્સ પરચેસ કરવા તરફ લઈ જવા માટેનો એક કિમિયો છે, બીજું કાંઈ એટલે કાંઈ નથી. તમે જોયું ક્યારે યુપીએસસીની પ્રિપરેશન જે કરાવે છે દિલ્હીમાં, જે સારી સારી સંસ્થાઓ યુપીએસસીના ડેડિકેટેડલી કોચિંગ આપે છે, એ લોકોએ તમે જોયું ક્યારે આવા વાત કરી? મેદાન ફતેહ ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું, આ બધું એસએસસી વાળા કરે. તો તમે જ્યારે ક્લાસ 1-2 માટેના એસ્પિરન્ટ છો તો તમારો અભિગમ એ લેવલ પરનો હોવો જોઈએ. તમારી પાસે મોટિવેશન આવવું જોઈએ, પણ એ અંદરથી આવવું જોઈએ કે આઈ નીડ બેટર સોશિયો ઇકોનોમિક લાઈફ. હું મારા મમ્મી પપ્પાને સમાજમાં એક સારો માન મોભો અપાવવા માંગુ છું. મારો જે પરિવાર છે અથવા ભવિષ્યમાં જે મારો પરિવાર બનશે એને હું એક બેટર લાઈફ આપવા માંગુ છું. બરાબર છે. બાકી તમે મ્યુઝિક સાંભળી લો, બરાબર છે, 5-10 ગીત સાંભળી લો પછી જોમ ચડે, એ 24 કલાકે નથી રહેતું. એ બધી વસ્તુઓ, બરાબર છે, ક્લાસ 1-2 ના એસ્પિરન્ટ્સને ન શોભે. ક્લિયર છે? તો લેટ્સ બિગિન ધ શો. ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ લેક્ચર 2 જે છે, યસ, લેક્ચર 1 ની અંદર આપણે કેટલીક બાબતો ભણી ગયા છીએ. હવે થોડું એડવાન્સ લેવલ ઉપરના ક્વેશ્ચન જોઈએ ટેક્સેશન સિસ્ટમના. ઓકે, ક્વેશ્ચન 1,
ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે એવું પૂછ્યું છે. ઓકે, સ્ટેટમેન્ટ 1, અગાઉ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડિવિડન્ડ ચૂકવનાર કંપનીઓ પર લાગતો હતો. 2, વર્તમાનમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડિવિડન્ડ મેળવનાર વ્યક્તિ પર લાગે છે. બરાબર છે. સ્ટેટમેન્ટ બહુ પ્લેન સ્ટેટમેન્ટ આપ્યું છે, ફેક્ચ્યુઅલ છે, હિસ્ટોરિકલ બાબતે લખી છે, ભૂતકાળની બાબત પણ, અગાઉ, વર્તમાન. ક્લિયર છે. તો જે લોકોને ન ખ્યાલ હોય ને કે ભાઈ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ શું છે, તો તમે કોઈ પણ કંપનીના શેર લીધેલા હોય, તમે કોઈ પણ કંપનીના શેર ધારક હો, તો યસ, એ કંપનીમાં તમે ભાગીદાર કહેવાઓ. એક શેર હોય તોય તમે ભાગીદાર કહેવાઓ કંપનીમાં, 1 કરોડ શેર હોય તોય તમે કંપનીના ભાગીદાર કહેવાઓ. પણ ભાગીદારીની ટકાવારી પછી 1 શેરમાં ને 1 કરોડ શેરમાં ડિફરન્ટ હોય, પણ ભાગીદાર તો કહેવાશો. તો કંપની હવે કઈ નફો કરે તો એ નફામાંથી અમુક રકમ જે છે એ એના શેર ધારકો વચ્ચે વહેંચી દે. બરાબર છે. માનો કે કંપની 100 કરોડનું ડિવિડન્ડ આપવા માંગે છે, નફો કર્યો ચલો 500 કરોડનો, હવે 100 કરોડનું ડિવિડન્ડ આપવા માંગે છે, અને કંપનીના માર્કેટની અંદર 100 કરોડ શેર્સ છે, તો પર શેર 1 રૂપિયો ડિવિડન્ડ થાય. કોઈની પાસે 1 શેર હશે તો એને 1 રૂપિયો ડિવિડન્ડ મળશે. કોઈની પાસે 1 લાખ શેર પડ્યા હશે કંપનીના તો એને 1 લાખ રૂપિયા ડિવિડન્ડ મળશે. કોઈની પાસે 1 કરોડ શેર હશે તો એને 1 કરોડ રૂપિયા ડિવિડન્ડ મળશે. તો યસ, હવે આ ડિવિડન્ડ ઉપર લેવામાં આવતો ટેક્સ છે એ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. ઓકે, તો યસ, સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 બંને સાચા છે કે અગાઉ જે આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ છે એ જે કંપની ડિવિડન્ડ ચૂકવે છે એના ઉપર લાગતો હતો. યસ, 15% દરે લાગતો હતો, પ્લસ સેસ અને સરચાર્જ ને બધું આવે અલગ. પણ યસ, કંપની માનો કે આપણે કીધું કે 100 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવે છે, તો યસ, 100 કરોડના 15%, એટલે કે ભાઈ 15 કરોડ રૂપિયા કંપનીએ સરકારને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ચૂકવવાનો થતો હતો. વર્તમાનમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડિવિડન્ડ જેને મળે છે એ વ્યક્તિ પર લાગે છે. યસ, અગેન આ પણ સાચું છે. ક્લિયર છે. વર્તમાનમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે છે, યસ, એ જે વ્યક્તિ ડિવિડન્ડ મેળવે છે, ક્લિયર છે, એને ઉપર લાગે છે. ઓકે, સ્ટેટમેન્ટ 3, વર્તમાનમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે છે એ 15% દરે લાગે છે. આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. કેમ કે સિમ્પલી હવે કેવું થઈ ગયું છે, આમ ગણો ને તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અલગથી લેવામાં જ નથી આવતો. 2020 પહેલા સાચું છે, પણ યસ, 2020નું જે બજેટ હતું એમાં સરકારે જોગવાઈ કરી કે ભાઈ હવે પછીથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડિવિડન્ડ ચૂકવનાર કંપનીઓ પર નહીં લાગે, પરંતુ જે વ્યક્તિ ડિવિડન્ડ મેળવે છે, યસ, એમના ઉપર લાગશે. પણ યસ, અગેન ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ એ જે તે વ્યક્તિ પાસેથી 15% દરે વસૂલવામાં નહીં આવે. સિમ્પલી એ વ્યક્તિની જે વાર્ષિક આવક હશે એમાં એ રકમ એડ થઈ જશે, અને પછી એનો જે ઇન્કમ ટેક્સ હશે, પર્સનલ ઇન્કમ ટેક્સ, એ મુજબ લાગી જશે. ધારો કે કોઈ વ્યક્તિ છે એને વર્ષે 60 લાખ રૂપિયાની આવક થાય છે. ઓકે, તો હવે માનો કે એનો 5 લાખ પગાર છે દર મહિનાનો, તો વર્ષે 60 લાખ રૂપિયા થયા, 12 પંચાને 60. ઓકે, તો હવે માનો કે એવું ધારી લે કે વ્યક્તિએ અલગ અલગ કંપનીમાં શેર્સમાં રોકાણ કર્યું છે, અને એના ભાગરૂપે એને 2 લાખ રૂપિયા વર્ષમાં ડિવિડન્ડ મળે છે. તો એની ટોટલ આવક 60 પ્લસ 2 થઈ જશે 62 લાખ. એમાંથી ખર્ચો બરચો બધું કાઢી નાખે, છેલ્લે 20 લાખ રૂપિયા નેટ ઇન્કમ રહે. તો હવે 20 લાખમાં જે પર્સનલ ઇન્કમ ટેક્સ લાગતો હતો, ક્લિયર છે, એ રીતે જ લાગશે. અલગથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગતો નથી. ક્લિયર છે. તો સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 સાચા છે. પણ યસ, અગેન અહીંયા જોજો કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અલગથી નથી લેવામાં આવતો, એ પર્સનલ ઇન્કમ ટેક્સના ભાગરૂપે જ લેવાશે. ડીડીટી અલગથી લેવામાં આવતો નથી, પરંતુ પર્સનલ ઇન્કમ ટેક્સ હેઠળ જ ડિવિડન્ડની આવક ગણાશે. ક્લિયર છે. યસ, થોડું આ તમારા માટે
ડિફિકલ્ટ પડશે આ ક્વેશ્ચન પૂરતું, કારણ કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ શું છે એ પહેલા તમારે જાણવું જરૂરી છે. ક્લિયર છે? અધરવાઇઝ યસ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ આજે અલગથી લેવાતો જ નથી ક્યાંય. ક્લિયર છે? જ્યાં સુધી સરકાર બદલાવ નહીં કરે ત્યાં સુધી. ઓકે, ક્વેશ્ચન 2, નીચે પૈકીની કઈ કઈ સિક્યુરિટીઝના કિસ્સામાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડે છે? હવે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ કેપિટલ ગેઇન ટેક્સની ચોરી થતી હતી એને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ કરવામાં આવ્યો કે શેર્સની ખરીદી કરો, ક્લિયર છે, એટલે ત્યારે લાગે અને એનું વેચાણ કરો ત્યારે લાગે, એટલે સરકારને ખબર પડી જાય કે આ ભાવે ખરીદવામાં આવ્યા અને આ ભાવે વેચવામાં આવ્યા, આટલો કેપિટલ ગેઇન થયો. ઓકે, ટૂંકા ગાળાનો કે લાંબા ગાળાનો પછી એ નક્કી થશે. તો હવે અહીંયા 3 આપ્યા છે: એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, ETF, બોન્ડ અને ડિબેન્ચર. આ 3 વસ્તુ શું છે? ક્લિયર છે? આપણે ફાઇનાન્શિયલ માર્કેટના લેક્ચરમાં સમજી જ ગયેલા છીએ. યસ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કદાચ તમે નામ સાંભળ્યું હશે, ભારત 24, ભારત 22, સ્લીપ ઓફ ટંગ. ભારત 22 જે છે એ એક પ્રકારનું ETF છે. ભારત સરકારના જે 22 જેટલા સારા જાહેર સાહસો છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, એનું પરફોર્મન્સ કેવું છે, એના શેર્સમાં કેવી મૂવમેન્ટ છે, એના આધારે નક્કી થાય કે ભારત 22 જે છે એની વેલ્યુ કેટલી રહેશે. એક પ્રકારનું ડેરિવેટિવ્સ છે. ડેરિવેટિવ્સ શું છે એ પણ આપણે ફાઇનાન્શિયલ માર્કેટના લેક્ચરમાં સમજી ગયા છીએ. એ બધી વસ્તુઓ અહીંયા અત્યારે નહીં સમજાવી શકાય. તો 3 પૈકીના કોના કિસ્સામાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડશે? ETF, બોન્ડ અને ડિબેન્ચર. તો આનો પણ જવાબ થશે, ક્લિયર છે, 1, 2 and 3, 3 ના કિસ્સામાં લાગુ પડશે. ક્લિયર? યસ. હમણાં ગઈકાલે એક ભાઈનો ફોન આવેલો હતો, નાથાભાઈ કેવું કંઈક નામ હતું, બરાબર છે, મને એક્ઝેક્ટ નામ ભૂલવાની આદત છે કારણ કે બહુ બધા ફોન આવતા હોય છે. એમને બહુ સરસ વાત કરી કે સર તમે જે PDF મૂકેલી લેક્ચરમાં જે આપેલું હતું, ક્લિયર છે, તો એની PDF મેં મારા સાહેબને કે ગઈકાલે જ બતાવી. તરત ને તરત અમે ક્લાસમાં હતા, તમે મૂકેલી હતી, અમે જોઈ લીધું, અમે ક્લાસમાં હતા અને સરને બતાવી. તો કે નામ નથી બોલું કયા ક્લાસનું, બહુ પ્રતિષ્ઠિત ક્લાસ છે, બરાબર છે. એટલે મેં કીધું કે સરને બતાવ્યું કે સર આમાં આ ક્વેશ્ચન જુઓ જોઈએ કે કેવા લાગે, આ સોલ્વ કરવા જેવા છે. આમ કે હું તો સોલ્વ કરતો હતો, તો કે મારા સાહેબને અમુક વસ્તુઓમાં ખબર નહીં, કે ના કે આવા સવાલ ન પૂછાય, બરાબર છે, આવા સવાલ ન પૂછાય. એટલે મેં એમને પ્રેમથી પૂછ્યું કે તમારા સાહેબ ખાલી GPSC ભણાવે છે, ક્લાસ 3માં ભણાવવા જાય છે? એ કે નાના સાહેબ અમારે એમાં પણ જાય છે. મેં કહ્યું બસ, તો તમે જ તમારો જવાબ આપી દીધો. અને ભાઈ મેં આ ક્વેશ્ચન નીકાળ્યા છે, ક્લિયર છે. તમે UPSCના PYQ જોઈ લો, દાસા સાહેબના ટાઈમમાં જે GPSCનું લેવલ હતું એ જોઈ લો, પછી તમારી રીતે જ નક્કી કરો. મારે કોઈની સાથે કમ્પેરિઝન નથી કર્યું. હું સારું ભણાવું છું, મારા વિદ્યાર્થીને ખબર છે કે હું સારું ભણાવું છું, એમને ફાવે છે એટલે ઘણું. મારે કોઈની સાથે તુલના નથી કરવી. મારી તુલના મારી જ જાત સાથે ગઈકાલે જે હતો એના કરતાં હું સારો છું, દેટ્સ ઓલ. ગઈકાલે મેં વિદ્યાર્થીઓને જે કન્ટેન્ટ આપ્યું એના કરતાં હું આજે સારું આપી રહ્યો છું. યસ, દેટ્સ ઓલ. બરાબર છે. તો મારી તમને રિક્વેસ્ટ પણ રહેશે, બરાબર, તમારા સાહેબોને બતાવો તો એવા સાહેબોને બતાવજો કે જે ખરેખર પોઝિટિવલી જોઈ શકે. મેં લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું સેઝને લઈને કે હું 2 વર્ષથી છોકરાઓને કહેતો હતો કે સેઝની આવક છે ભારતના એકીકૃત ફંડમાં જમા થાય પણ અલગથી રાખવામાં આવે. આ વખતના બજેટમાં મેં ઇન ડિટેલ કેટલાક ડોક્યુમેન્ટ જોયા, મને ખ્યાલ આવ્યો કે ભાઈ સેઝની આવક એકીકૃત ફંડમાં જમા નથી થતી. બધા મટીરિયલોમાં આ જ લખ્યું છે, દિલ્હીવાળા મટીરિયલોમાં. પણ હવે હું બરાબર છે ગેરંટી સાથે કહી શકું છું કે સેઝ ઉપકરની આવક પબ્લિક એકાઉન્ટની અંદર જાય છે, જાહેર ખાતામાં જાય છે. ક્લિયર છે? યસ. તો મેં મારી ભૂલ ઓપનલી સ્વીકારી. ક્લિયર છે? તો યાદ રાખજો, તમારા સાહેબોનો ઈગો જો એમના વીકનેસને એક્સેપ્ટ કરવામાં આવતો હોય તો આમનાથી બચીને રહેવું. ક્લિયર છે? યસ. મારો કોઈ તમે ક્વેશ્ચન ખોટો પાડશો તો મને આનંદ થશે. હું તો નામ લઈને બોલીશ કે આ ભાઈએ મારો આ ક્વેશ્ચનમાં મારી ભૂલ હતી, એમને રેક્ટિફાઈ કરી. અને એ ભાઈનો બી આભાર, કારણ કે મારી પાસે ભણતા બીજા 800,000 છોકરાઓને મેં ભૂલ સુધારી દીધી. ક્લિયર? યસ. તો તમે એકવાર ક્વેશ્ચનનું લેવલ જોઈ લેજો, પછી જ તમે ઓકે. યસ. GST પૂર્વેની ભારતીય પરોક્ષ કર વ્યવસ્થામાં નીચે પૈકીનો કયો કર સંઘ સરકાર, યુનિયન ગવર્મેન્ટ દ્વારા લાદવામાં, ઇમ્પોઝ કરવામાં આવતો ન હતો?
4 કર આપ્યા છે અને કીધું છે કે જીએસટી પહેલાની જે પરોક્ષ કર વ્યવસ્થા હતી, મેં તમને ગઈ લેક્ચરમાં કીધું હતું, આની પહેલાના લેક્ચરમાં, કે જીએસટી સમજવું હોય ને તો એકચ્યુઅલીમાં જીએસટી ની પહેલા જે સિસ્ટમ હતી ને એને સમજી લો એટલે 60% જીએસટી પતી ગયું. ક્લિયર છે? એકચ્યુઅલીમાં સમજવાનું જીએસટી પહેલાની જે ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ છે એ છે. ક્લિયર છે? યસ. તો એવું કીધું કે જીએસટી પહેલાની જે ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ હતી ઇન્ડિયાની અંદર, ઇન્ડિયન ઇનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમ, તો એમાં કયો કર સંઘ સરકાર દ્વારા લાદવામાં એટલે નાખવામાં, પણ પ્રોપર શબ્દ છે. ટેક્સના કેસ એમ ન કહે કે ભાઈ કર નાખવો, પણ કર લાદવો એ પ્રોપર શબ્દ છે. તો કયો કર સંઘ સરકાર દ્વારા લાદવામાં આવતો ન હતો? ફર્સ્ટ, જકાત વેરો, કસ્ટમ ડ્યુટી. સર્વિસ ટેક્સ, સેવા કર, મા બાપની સેવા કરો. પ્રવેશ કર, એન્ટ્રી ટેક્સ. અને ત્રીજું છે સ્પર્ધા સંતુલન કર, કાઉન્ટર વેલિંગ ડ્યુટી. આ 4 કર છે. ક્લિયર છે? આપણે વિસ્તૃતમાં ભણી ગયેલા છીએ આ ટેક્સ સિસ્ટમ જીએસટી પહેલાની એઝ વેલ એઝ જીએસટી. તો એમાં જોયેલું હતું કે જકાત વેરો તો કેન્દ્ર સરકાર જ લેતી હતી, સર્વિસ ટેક્સ પણ કેન્દ્ર સરકાર જ લેતી હતી, બરાબર. સ્પર્ધા સંતુલન કર છે, બરાબર છે, એ બીજું કંઈ નહીં, એડિશનલ કસ્ટમ ડ્યુટી છે, બરાબર છે. એડિશનલ કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ. ક્લિયર છે? આ પ્રકારની ડ્યુટી તો અગેન આ કેન્દ્ર સરકાર જ આવશે. આ પ્રવેશ કર છે, ક્લિયર છે, એ રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવતો હતો, બાય સ્ટેટ ગવર્મેન્ટ. ક્લિયર છે? ભારતના કોઈ પણ રાજ્યમાંથી કોઈ રાજ્યમાં કોઈ ચીજવસ્તુ વેચાણ હેતુથી પ્રવેશ કરે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચીજવસ્તુઓ વેચાણના ઉદ્દેશ્યથી એન્ટ્રી કરે ત્યારે રાજ્ય સરકાર એન્ટ્રી ટેક્સ લેતી હતી. ક્લિયર છે? અને બીજું સ્ટેટ એન્ટ્રી ટેક્સ પણ કહેવામાં આવતો હતો. રાજ્ય પ્રવેશ કર, સ્ટેટ એન્ટ્રી ટેક્સ પણ કહેવામાં આવતો હતો. તો એન્ટ્રી ટેક્સ છે એ રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવતો. તો આન્સર ઓપ્શન સી આવશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન બધાને આવડવો જોઈએ ભાઈ. ક્લિયર છે? મેં ગઈકાલના લેક્ચરમાં કીધું હતું, નીચે જણાવેલ અધિકૃત આદેશો પૈકીનો, અધિકૃત આદેશો, દેશો નહીં, આદેશો. અધિકૃત આદેશ એટલે મેન્ડેટ. અધિકૃત આદેશ એટલે બીજું કંઈ નહીં પણ મેન્ડેટ. તો નીચે જણાવેલ મેન્ડેટ્સ પૈકીનો કયો અથવા કયા મેન્ડેટ આસિમદાસ ગુપ્તા સમિતિના ઓફિશિયલ મેન્ડેટમાં અધિકૃત આદેશમાં સમાવિષ્ટ થાય છે? હવે આસિમદાસ ગુપ્તા સમિતિ છે, મેં આસિમદાસ ગુપ્તાનું યોગદાનને લઈ અને અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે આસિમદાસ ગુપ્તાના નેતૃત્વમાં, આસિમદાસ ગુપ્તા સરના નેતૃત્વમાં, ક્લિયર છે, સૌથી પહેલા સમિતિ બનાવી અને કીધું કે તમે રાજ્યોને મનાવો, રાજ્યોને તૈયાર કરો કે ભાઈ તમે રાજ્યોને કે તમે તમારો જે વેચાણ વેરો છે એને વેટ મોડેલ પર લાગુ કરો. 1998માં કમિટી બનાવવામાં આવી હતી. યસ, રાજ્યો માની ગયા. ફાઇનલી એક કામ પૂરું થયું. એ પૂરું થયું તો અગેન આસિમદાસ ગુપ્તા જે છે, આસિમદાસ ગુપ્તા સમિતિ, એનો જે મેન્ડેટ હતો એનું વ્યાપનું વિસ્તરણ કરવામાં આવ્યું અને કીધું કે ભારતમાં હવે આપણે જે જીએસટી લાગુ કરવાની વાત કરી છે કેલ્કર ટાસ્ક ફોર્સે, તો એ જીએસટી નું મોડેલ કેવું હોવું જોઈએ એની પણ વાત કરી. ઓકે, આગળ જતા મનમોહન સિંહ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બને છે ત્યારે પાછું નક્કી થયું કે જીએસટી માટે આપણે જે કાયદાઓ લાવવા પડશે. અત્યારે આપણે જોઈએ છે ને સીજીએસટી એક્ટ, એસજીએસટી એક્ટ, યુટીજીએસટી એક્ટ, આઈજીએસટી એક્ટ, તો આ કાયદાઓ માટેના પહેલા તો બિલ તૈયાર કરવા પડશે, ખરડાઓ. તો એનો ડ્રાફ્ટ કેવો હોવો જોઈએ, તો એ પણ તૈયાર કરવા માટેની જવાબદારી અગેન આસિમદાસ ગુપ્તાને સોંપવામાં આવી હતી. તો યસ, કયા કયા જીએસટી મોડેલનું ડિઝાઇન કરવું, યસ, જીએસટી સંબંધિત ખરડાઓનો ડ્રાફ્ટ તૈયાર કરવો, ડ્રાફ્ટિંગ ઓફ જીએસટી બિલ્સ, યસ, અને રાજ્યોને એમનો જે સ્ટેટ સેલ ટેક્સ હતો એમને વેટ મોડેલ પર વસૂલવા તૈયાર કરવા કે ભાઈ ચલો સમજાવો એમને. તો ફાઇનલી યસ, ઓપ્શન ડી તમારો આન્સર થઈ જશે. સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, માલ અને સેવા કર, વસ્તુ અને સેવા કર, ક્લિયર છે, જીએસટી ઇન શોર્ટ. જીએસટી ના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે, પહેલું, જીએસટી વ્યવસ્થામાં ઉદ્યોગ જગતને વેરા શાખ મળવા પાત્ર નથી. વેરા શાખ એટલે ટેક્સ ક્રેડિટ અથવા તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ
ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ઓકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે એ આપણે લેક્ચરમાં બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજી ગયા છીએ. અને ત્યારે મેં તમને કીધું હતું કે યસ, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ જે છે એ ઉદ્યોગોને જીએસટી અંતર્ગત મળી રહેશે. આપણે કહીએ છીએ ને કે જીએસટી વ્યવસ્થા, ઓકે પછી પાછી વાત કરું, એક મિનિટ રહીને. ઓપ્શન 2, જીએસટી વ્યવસ્થામાં કરની ઉઘરાણી વેટ મોડેલ પર થાય છે. યસ, વેટ મોડેલ એટલે વેલ્યુ એડેડ ટેક્સ. વેટ નો મીનિંગ થાય વેલ્યુ એડેડ ટેક્સ. આ વેટ મોડેલ અને નોન વેટ મોડેલ પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે એ આપણે ભણી તો ગયા છીએ. ક્લિયર છે? અત્યારે સમજાવવું થોડું ડિફિકલ્ટ થઈ જશે કારણ કે 45-50 મિનિટનો ટાઈમ જોઈએ. ઓકે, ત્યારે જીએસટીમાં આપણે બે વસ્તુ બહુ, જીએસટીમાં તમે એક શબ્દ સાંભળ્યો હશે કે જીએસટી લાગુ થયા બાદ ચીજવસ્તુઓને ભાવમાં ઘટાડો થશે, પ્રાઇસ જે છે એ ઓછી થશે. ભલે આપણે કેટલી ઓછી થઈ કેટલી ન થઈ એ તો અત્યારે ચર્ચાનો મુદ્દો છે, પણ જીએસટી લાગુ થવાથી ચીજવસ્તુઓના અને એટલીસ્ટ ચીજવસ્તુઓના, સેવામાં તો નહીં કહેતો ચાલશે, પણ ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવો અપેક્ષિત હતો. અને યસ, થયો કે નથી થયો એ ગૌણ વસ્તુ છે, પણ સરકાર કહેતી હતી કે ભાઈ ભાવ ઘટશે. તો એનું રીઝન જ આ હતું કે જીએસટી એક તો વેલ્યુ એડેડ ટેક્સ છે અને યસ, એમાં ઉદ્યોગોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પણ મળે છે. આ બે કારણ છે. એમ કે જીએસટીમાં આવ્યા પછી કેમ પ્રાઇસ ઘટી, તો એક જીએસટી વેટ મોડેલ પર ઉઘરાણી થાય છે અને જીએસટીમાં ઉદ્યોગ જગતને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે સિમ્પલી ક્લિયર છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ કેક બનાવે છે, જસ્ટ એક રેન્ડમ એક્ઝામ્પલ, કેક બનાવે છે તો કેક બનાવતા પહેલા એને સ્વાભાવિક છે કે રો મટીરિયલ લેવું પડે. યસ, પેલો ફ્લોર મતલબ મેદા બેદા કે જે લેવાનું હોય એ, ક્રીમ લીધું હોય એને, બરાબર છે, પછી જે કાંઈ પણ ફ્લેવર્ડ એસન્સ આ છે તે છે XYZ, તો કેકના રો મટીરિયલમાં એને કોઈ જીએસટી ચૂકવેલો હશે. તો યસ, જ્યારે કેક બનશે અને એની ઉપર જીએસટી લાગશે તો એમાં અગાઉ ચૂકવેલો જીએસટી એને બાદ મળે. ધારો કે કેકનું રો મટીરિયલ એને લીધું 1000 રૂપિયાનું અને એ 1000 રૂપિયામાં માનો કે એને 100 રૂપિયા ટેક્સ ચૂકવો, જસ્ટ એક રેન્ડમ એક્ઝામ્પલ, અને 1000 રૂપિયાના મટીરિયલમાંથી ધારો કે એની 2 કેક બની, બરાબર છે, અને 2 કેક ઉપર, બરાબર છે, એક કેક ઉપર ધારો કે 100 રૂપિયા જીએસટી લાગે છે, જસ્ટ એક રેન્ડમ, તો 2 કેક ઉપર 200 થયો. તો એને ફાઇનલ આઉટપુટ 2 કેક હતી, એ બંને કેક ઉપર ભેગો થઈને જીએસટી કેટલો થયો? 100 + 100 200. હવે એને 100 રૂપિયા તો ઓલરેડી અગાઉ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપી દીધી છે, તો એને હવે 100 જ ભરવાના રહેશે. આ એકદમ સિમ્પ્લિફાઈડ વર્ઝન છે. સ્પેસિફિકલી આખી જે ગણતરી કરીને હોય તો એ મેં કોર્સમાં સમજાવ્યું છે. ક્લિયર છે? 45-50 મિનિટ થઈ જશે અધરવાઇઝ હું સમજાવત તમને. તો વેરા શાખ મળવા પાત્ર નથી, આ સ્ટેટમેન્ટ ખોટું છે. આપણે શું પૂછ્યું છે? સાચા. તો જીએસટી વ્યવસ્થામાં કરની ઉઘરાણી, બરાબર છે, કરનું જે ટેક્સ કલેક્શન છે એ વેટ મોડેલ પર થાય છે. યસ, વેટ મોડેલ એકચ્યુઅલીમાં શું છે? આ વેટ મોડેલ પર જે કલેક્શન થાય ને એના કારણે ચીજવસ્તુના ભાવ ઘટે છે. મેઇન આ છે અને મેં પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજાવેલું છે. ક્લિયર છે? ઓકે, તો ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સારો ક્વેશ્ચન છે. રાષ્ટ્રીય નફાખોરી વિરોધી સંસ્થા નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સીના અનુસંધાનમાં નીચે પૈકીના કેટલા વિધાન સાચા છે? કેટલા વાળો સવાલ આવ્યો જો. હવે ચીટ કોડ ક્યાંથી લાવશો? 4 સ્ટેટમેન્ટ આપ્યા છે. રાષ્ટ્રીય મુનાફાખોરી વિરોધી સંસ્થા, એન્ટી પ્રોફિટરિંગ, એપી, આંધ્રપ્રદેશ નહીં, એન્ટી પ્રોફિટરિંગ શું છે? તો સિમ્પલી આપણે કીધું કે જીએસટી લાગુ થવાથી પહેલા તો જીએસટીમાં વેટ મોડેલ પર ઉઘરાણી થાય છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળવા પાત્ર છે અને આ બે કારણોસર ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થાય છે. તો જ્યારે જીએસટી વ્યવસ્થા લાગુ કરવામાં આવી ત્યારે સરકારને એક ડર હતો કે ભાઈ ઉદ્યોગપતિઓ અથવા તો જે ઉત્પાદકો છે, પ્રોડ્યુસર્સ છે, યસ, એને પોતાને જીએસટી હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે, વેટ મોડેલ પર ઉઘરાણી થાય છે, તો એ સ્વાભાવિક છે ચીજવસ્તુના ઉત્પાદનની કિંમતો છે એમાં ઘટાડો થાય.
તો હવે ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો થયો છે, એમના માટે પ્રોડક્શન કોસ્ટ ઘટી છે, તો સ્વાભાવિક છે આગળ કસ્ટમરને ફાયદો થવો જોઈએ ને. તો જીએસટી લાગુ થવાથી ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો થાય, અને આ ઘટાડો માનો કે ઉદ્યોગ જગત દ્વારા, વેપારીઓ દ્વારા કસ્ટમર સુધી કે સામાન્ય માણસ સુધી ન પહોંચાડવામાં આવે તો એ તો ખોટું છે ને. તો આવું ન થાય તો કોઈ એક સંસ્થા જોઈએ કે જે ધ્યાન રાખે કે હા ભાઈ આ ઉદ્યોગપતિઓ ક્લિયર છે, વેપારીઓ જીએસટીમાં જે ચીજવસ્તુની કિંમત ઘટી એનો લાભ લોકો સુધી પહોંચવા દે છે, અને જો આ ન પહોંચવા દે તો એને પ્રોફિટરિંગ કહેવાય. ક્લિયર છે? યસ. તો આ પ્રોફિટરિંગની વિરુદ્ધ માટે છે કે કોઈ વેપારી એવું કંઈક પ્રોસેસ એવી કંઈક બરાબર છે ગોલમાલ કરતો હોય, એના કારણે જીએસટી લાગુ થવાથી ચીજવસ્તુની કિંમતો ઘટી અને એનો લાભ લોકોને ન પડતો હોય, તો આ નાપા છે એ એને દંડ કરતી હતી. ઓકે, આ તમને સંસ્થાનું કામ સમજાયું, બરાબર છે. યસ. અને એકચ્યુઅલીમાં વાત કહું તમને, આ એમસીક્યુ સોલ્વ કરાવવાનું કલ્ચર ખરેખર મને નથી ગમતું. આ પહેલી વખત હું એમસીક્યુ સોલ્વ કરાવી રહ્યો છું. એમસીક્યુ વિદ્યાર્થીઓ ખુદે સોલ્વ કરવાના હોય છે, અને એમસીક્યુ સોલ્વ કરાવતો હોય ને જે સાહેબ, બરાબર, એવું સમજી લેવાનું કે એને એટલું જ વસ્તુ ખબર છે. એમસીક્યુ સોલ્વ તમે, મારું કામ ભણાવવાનું છે, આ સેલ્ફ એસેસમેન્ટ છે, તમારે સોલ્વ કરવાના છે, બરાબર. મારા આની પહેલાના એક પણ લેક્ચર યુટ્યુબ, મારી આખી આ ચેનલ છે એની અંદર એક પણ લેક્ચર એમસીક્યુ વાળા નહીં હોય, બરાબર છે. એક બેક ટુ ધ બેઝિક સિરીઝ ચાલુ કરી હતી, એ પણ મને ના ફાવી એટલે મેં બંધ કરી દીધી હતી. યસ, આ વિદ્યાર્થીઓ મને કીધું ને ત્યારે મેં કીધું ચાલ લાઈક કરીએ, બરાબર છે. મારે છેલ્લા દીએ કેવું હતું, પણ અત્યારે ખાલી કહી રહ્યો છું કે ખરેખર ધીસ ઇઝ નોટ અ વે ઓફ ગુડ ટીચિંગ. એઝ અ શિક્ષક તરીકે તમારે મારી પાસે કન્ટેન્ટ માંગવાનું હતું, અને હું રાજી ખુશીથી આપી દેત, રાજી ખુશીથી આપી દેત, બરાબર. તો તમે કન્ટેન્ટમાં, યસ, એમસીક્યુ તમારે સાહેબને એમસીક્યુમાં શું કરવાનું છે? કાંઈ નહીં, હા યાદ રાખવાનું કે પેલું સાચું છે બીજું ખોટું છે, તમને બોલી દે. અહીંયા કન્ટેન્ટ વ્યક્તિનું કેટલો નોલેજેબલ છે, ભણાવવામાં કેવો છે, નક્કી નથી થતું. હું પોતે અહીંયા કરી રહ્યો છું, છતાંય હું એક્સેપ્ટ કરી રહ્યો છું આ વસ્તુ, બરાબર છે. યસ, કારણ કે તમે જુઓ, હું ખુદ જે ટોપિક આવે ક્વેશ્ચન વાંચ્યા વગર હું તો પેલા સમજાવવાનું જ ચાલુ કરી દઉં છું, કારણ કે મને ફાવતું જ નથી આ વસ્તુ. ઓકે, તો એન્ટી પ્રોફિટરિંગ સંસ્થાનું કામ શું હતું? તો સ્ટેટમેન્ટ 2 માં તમને જોવા મળે છે કે જીએસટી વ્યવસ્થા અન્વયે કોઈ વ્યાપારી કે સપ્લાયર કે ઉત્પાદક ચીજવસ્તુઓની ઘટેલી કિંમતોનો લાભ લોકો સુધી ન પહોંચવા દે તો તેને દંડ ફટકારી શકે છે. યસ, એ તો તમને ખ્યાલ આવી ગયો. હવે આ સંસ્થા બનાવી હતી ને, તો શરૂઆતમાં એને હંગામી ધોરણે બનાવવામાં આવી હતી, ટેમ્પરરી બેસિસ ઉપર 2 વર્ષ માટે બનાવવામાં આવી હતી. ફરી પાછી એને લંબાવવામાં આવી કે ભાઈ ચલો હજી 2 વર્ષ સુધી એને આ સંસ્થાને આપણે કાર્યરત રાખીએ. પણ ફાઇનલી ઓકે, તો શરૂઆતમાં આ સંસ્થા હંગામી ધોરણે બનાવવામાં આવી હતી. આ સંસ્થા જે છે વૈધાનિક દરજ્જો, સ્ટેચ્યુટરી સ્ટેટસ ધરાવતી હતી. યસ, સાચું છે, સ્ટેચ્યુટરી સ્ટેટસ ધરાવતી હતી. કયા કાયદા હેઠળ? તો સીજીએસટી એક્ટ હેઠળ. સીજીએસટી એક્ટ 2017 અંતર્ગત આ નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સીનું ગઠન કરવામાં આવ્યું હતું. યસ, તો આ બધામાં હતી કેમ લખ્યું? એટલા માટે કે નવેમ્બર 2020માં આ નાપા છે એને સરકારે બંધ કરી દીધી, અને નાપાનું કામ કોને સોંપી દીધું? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને સોંપી દીધું. કીધું કે નાપા હવેથી બંધ થાય છે, નાપા જે કામગીરી કરતી હતી એ કામગીરી હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ કરશે. તો 4 સ્ટેટમેન્ટ જે છે એ અહીંયા સાચા છે. ક્લિયર છે? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, મેં બતાવી દીધું છે, આ લખી દીધું છે, એની સમજૂતી છે, બીજું કશું નથી. ઓકે, વર્તમાનમાં જીએસટી વ્યવસ્થાના દાયરા હેઠળ, વર્તમાનની જે જીએસટી સિસ્ટમ છે એના દાયરા હેઠળ લાવવામાં ન આવ્યા હોય તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ પર જીએસટી લાગુ થવાની તારીખ નક્કી કરવાની સત્તા કોને મળે છે? આ સિમ્પલી ક્વેશ્ચન
અત્યારે જીએસટી ના દાયરામાં કોણ નથી? જીએસટી ના દાયરા હેઠળ કઈ કઈ ચીજ વસ્તુઓ નથી આવતી? તો ફોર એક્ઝામ્પલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જે 5 પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે, ક્લિયર છે, પ્લસ ટોબેકો છે, પેટ્રોલ, ડીઝલ, એર ટર્બાઇન ફ્યુલ, નેચરલ ગેસ અને હજી એક વસ્તુ છે ક્રૂડ ઓઇલ. આ પેલા તો ક્રૂડ ઓઇલ આવશે. ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, નેચરલ ગેસ અને એર ટર્બાઇન ફ્યુલ, આની ઉપર અત્યારે જીએસટી નથી લાગતું. ટોબેકો છે, ના ટોબેકો તો પ્રોડક્ટ આઈ થિંક આવી ગઈ હવે, બરાબર છે, હવે આવી ગયું છે પેલાનું. અત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર જીએસટી નથી લાગતું. જૂનું જે વ્યવસ્થા હતી એ જ યથાવત છે. તો એવું કહે છે કે કોઈ ચીજ વસ્તુ જીએસટી ના દાયરામાં નથી અત્યારે આવી, તો હવે આવી ચીજ વસ્તુઓ પર જીએસટી ક્યારથી લાગશે એ તારીખ નક્કી કરવાની સત્તા કોને મળી છે બંધારણ અંતર્ગત? સંસદને, સંસદ અને રાજ્ય વિધાન મંડળોને, નાણાં મંત્રાલયને કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે અહીંયા તમને જોતા એવું લાગે કે જીએસટી બંધારણીય સુધારો છે, ક્લિયર છે, તો સ્વાભાવિક છે કે સંસદ અને રાજ્ય વિધાન મંડળ બંને જવાબ આવે. પણ કોઈ એમ વિચારે કે યાર સંસદને રાજ્ય વિધાન મંડળને જો ફરીથી પાછું બેહવાન થતું હોય તો એ એગ્રી થતા બીજા 8-10 વર્ષ વહી જાય. કોઈ એવું વિચારે કે ના ના ખાલી સંસદને જ હશે. પણ યસ, અહીંયા સંસદ પણ નહીં આવે, સંસદ અને રાજ્ય વિધાન મંડળ પણ નહીં આવે. તમને ખબર છે કે જીએસટી સિસ્ટમ છે એની હેઠળ એક સુપ્રીમ બોડી છે, બરાબર છે, અને એ છે જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલ અને જીએસટી ના સંદર્ભમાં જે કંઈ પણ નિર્ણય લેવાના છે, યસ, એ તમામે તમામ નિર્ણય લેવાની સત્તા કોની છે? જીએસટી કાઉન્સિલ. તો આ પણ નહીં આવે, આનો જવાબ આવશે આ, કારણ કે સાચો જવાબ જીએસટી કાઉન્સિલ છે. ક્લિયર છે? કોઈ વસ્તુ ઉપર માનો કે કોઈ ચીજ વસ્તુ ઉપર 18% જીએસટી લાગતો હોય, તો હવે માનો કે એને 12% કરી દેવો હોય, અથવા તો 12% લાગે છે ને એને 0 કરી દેવો હોય, 5% લાગે છે ને એને 12% સ્લેબમાં નાખી દેવા હોય, એ બધા નિર્ણય જીએસટી કાઉન્સિલ કરે. ક્લિયર છે? તમે એક વસ્તુ વિચાર કરો, જો આ સત્તા સંસદ અને રાજ્ય વિધાન મંડળને આપવામાં આવી હોય તો ફરી પાછા બધાય સહમત થાય. ક્યારે સહમત થાય? માટે જ પેલા જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી કે અહીંયા સંઘ પણ છે અને યસ, રાજ્યો એન્ડ વિધાન મંડળ ધરાવતા યુટીઝ પણ છે. પ્રતિનિધિત્વ એમનું જ છે ને, બધાને પ્રતિનિધિત્વ આપી દીધું તો બધા ભેગા મળી સંસદમાં અને રાજ્ય વિધાન મંડળમાં ફરી પાછું બિલ લઈ આવવામાં આવે ને એને સહમતિ આપે ને બહુ ટાઈમ લાગી જાય. માટે જ જીએસટી કાઉન્સિલ છે. તો જીએસટી ને લઈને કોઈ બી નિર્ણય લેવાનો, કોઈ બી મતલબ કોઈ બી, એ જીએસટી કાઉન્સિલ જ સુપ્રીમ બોડી છે. અને જીએસટી કાઉન્સિલ, ક્લિયર છે, આપણે સેન્ટર સ્ટેટ રિલેશન્સ ની અંદર પોલિટીના જ્યારે સિરીઝ ચાલુ થશે એમાં ડિટેલમાં વાત કરીશું. એ ફર્સ્ટ ફેડરલ બોડી છે ભારતની અંદર, ફર્સ્ટ ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી, સંવિધાનિક દરજ્જો ધરાવતી હોય એવી પહેલી ફેડરલ સંઘીય સંસ્થા છે. યસ, ફર્સ્ટ. એ સિવાય કોઈ પણ, બરાબર છે, યસ, નથી. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખજો. ક્વેશ્ચન 8, નીચે પૈકીનું કયું અથવા કયા જીએસટી કમ્પેન્સેશન સેસના દાયરામાં આવે છે? જીએસટી કમ્પેન્સેશન સેસ, મેં કીધું હતું તમને અગાઉના લેક્ચરમાં કે ભાઈ રાજ્યો તૈયાર જ નહોતા જીએસટી માટે. મોદી સાહેબ ખુદ તૈયાર નહોતા જ્યારે એ સીએમ હતા ત્યારે, અથવા જ્યારે પીએમ ન હતા ત્યારે પોતે તૈયાર નહોતા. એ પોતે જીએસટી ની વિરુદ્ધમાં જ વાત કરતા હતા કે જીએસટી દેશના ઉદ્યોગોની કમર તોડ નાખશે, નામ છે તેમ છે. એ તો ચલો પોલિટિકલ વાત હતી, પણ રાજ્યો એટલા માટે તૈયાર નહોતા કે રાજ્યો એવું વિચારતા હતા કે ભાઈ અત્યારે જીએસટી પહેલા રાજ્ય સરકાર વેટ લઈ શકતી હતી અને એ રાજ્યની આવકનો સૌથી મેઇન સ્ત્રોત હતો. ક્લિયર છે? રાજ્ય સરકાર વેટ વધારી ઘટાડી શકતી હતી. તો માટે રાજ્યો એમ કહેતા કે અમે જીએસટી વ્યવસ્થામાં આવીશું, જીએસટી લાગુ કરીશું,
તો અમારી જે કરપાત્ર આવક છે, અમારી મહેસૂલી આવક છે, એમાં અમારે ઘટાડો થશે. રાજ્યો તૈયાર જ નહોતા ત્યારે કેન્દ્ર સરકારે એક ખાતરી આપી કે કંઈ વાંધો નહીં, તમને એવું છે ને કે તમારી આવક ઘટશે, પણ અમે માનીએ છીએ, અમે અમારા અર્થશાસ્ત્રીઓની યારે વાત કરીને ચોક્કસપણે અમને એવી માન્યતા છે કે જીએસટી લાગુ થયા પછી તમારી બધાની આવકમાં વધારો થશે, ઘટાડો નહીં થાય. અને છતાંય જો તમને એમ લાગતું હોય તો કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે અમે તમને આવનારા 5 વર્ષ સુધી, ક્લિયર છે, તમને મહેસૂલી આવકમાં કઈ નુકસાન ગયું, કરપાત્ર આવકમાં, ક્લિયર છે, તો એ નુકસાનની ભરપાઈ કરી દઈશું. તો એ નુકસાનની ભરપાઈ કરવા માટે ક્લિયર કેન્દ્ર સરકારે એક નવો સેસ લઈ આવી, જીએસટી કમ્પેન્સેશન સેસ. અને આ જીએસટી કમ્પેન્સેશન સેસ જે છે, યસ, એ સીન ગુડ્સ પર લાગતો હતો. સીન ગુડ્સ, સીન એટલે પાપ, સીન ગુડ્સ એન્ડ લક્ઝરી પ્રોડક્ટ. સીન ગુડ્સ એટલે કાર્બોનેટેડ પીણાઓ છે, હાનિકારક છે. તમાકુ અને પાન મસાલા અગેન હાનિકારક છે. તો યસ, એને સીન ગુડ્સ કહેવાય. તો એની ઉપર જીએસટી કમ્પેન્સેશન. આજે તમે કાર્બોનેટેડ પીણા જુઓ તો તમાકુ અને પાન મસાલા, તો તેમાં જીએસટી કમ્પેન્સેશન સેસ લાગે છે. લક્ઝરી ગાડીઓ, ક્લિયર છે, જે મોંઘી મોંઘી ગાડીઓ છે, બરાબર, BMW, Audi, બરાબર, આમ તો BMW કહેવાય, જર્મન લોકો તો BMW કે, યસ, રોલ્સ રોયસ, તો આ બધી ગાડીઓ ઉપર જીએસટી કમ્પેન્સેશન સેસ જે છે એ પણ વસૂલવામાં આવે છે. તો અગેન યસ, ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકીના કેટલા વેરાઓ પ્રગતિશીલ વેરાની શ્રેણીમાં આવે છે? પ્રોગ્રેસિવ ટેક્સ. પ્રોગ્રેસિવ ટેક્સ જે છે, યસ, હવે ઘણાને તો ખબર નહીં કે પ્રોગ્રેસિવ ટેક્સ એટલે શું, બરાબર છે. ડાયરેક્ટ ટેક્સ જે હોય ને, પ્રત્યક્ષ કર, પ્રત્યક્ષ કર, ક્લિયર છે, બે ટાઈપના હોય, પ્રોગ્રેસિવ ટેક્સ અને રિગ્રેસિવ ટેક્સ. પ્રોગ્રેસિવ ટેક્સ એટલે શું? ડાયરેક્ટ ટેક્સ વ્યક્તિની આવક પર વસૂલવામાં આવે. આ તો મેં તમને બહુ પહેલા બેઝિક બાબત. પ્રત્યક્ષ કર કે તો વ્યક્તિની વિવિધ સ્ત્રોતમાંથી થતી આવક પર વસૂલાય. ઓકે. ઇનડાયરેક્ટ ટેક્સ, પરોક્ષ કર કે તો ચીજવસ્તુ કે સેવાના વેચાણ ઉપર. ધેટ્સ ઓલ. ઓકે. તો હવે પ્રોગ્રેસિવ ટેક્સ એટલે શું? કે વ્યક્તિની આવક વધે, વ્યક્તિની આવક વધે એમ ટેક્સ રેટ પણ વધતો જાય. આપણે જુઓ, અત્યાર સુધી પેલા 5 લાખ સુધી 0 હતો, પછી 5 થી 7.5, પછી એ રીતે અલગ અલગ સ્લેબ હોય છે ને. હવે તો જો કે 3 વાળો સ્લેબ આવી ગયો, 3 સુધી કાંઈ નહીં, પછી અલગ અલગ સ્લેબ પડી જશે. યસ, તો એ કહેવાય પ્રગતિશીલ વેરો. પછી માનો કે 50 લાખથી ઉપર જાય તો તમારે એક સરચાર્જ બી ચૂકવવાનો થાય. તો જેમ જેમ આવક વધશે એમ એનો ટેક્સ, એને જે ટેક્સ ચૂકવવાનો થશે એ વધતો જશે, રાઈટ? તો એ કહેવાય પ્રોગ્રેસિવ. રિગ્રેસિવ ટેક્સ નેચર એટલે શું? તો બેઝિકલી જે બિલિયનર્સ છે એ આ પ્રકારના ટેક્સ સિસ્ટમની હિમાયત કરે છે કે ભાઈ અમે ખરેખર અમે વધારે કમાઈએ છીએ તો અમારો ગુનો નથી, કે અમે અમારી ટેલેન્ટથી કમાઈએ છીએ. તો ખરેખર હવે માનો કે અમે તો બિલિયન્સ ઓફ ડોલરની અંદર આવક કરીએ, તો હવે તમે એનાય 3% લ્યો ને કોક કરોડ કમાય છે એનાય 3% લ્યો, તો એ તો ખોટી વસ્તુ છે. અમારી આગળથી તમારે ઓછા ટકા લેવા, કારણ કે અમારે કમાણી મોટી છે. પણ લગભગ દુનિયાના એક પણ દેશમાં આ પ્રકારની રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ નથી. બધા પ્રોગ્રેસિવ. આવક વધશે તો ટેક્સ રેટ વધશે. તો યસ, તો કેટલા વેરાઓ પ્રગતિશીલ વેરાઓ છે? તો વસ્તુ અને સેવા કરે તો ઇનડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો આ તો આવશે જ નહીં, ક્લિયર છે. અલ્ટરનેટ મિનિમમ ટેક્સ છે, તો અલ્ટરનેટ મિનિમમ ટેક્સ છે તો ફ્લેટ ટેક્સ છે, આપણે ખબર છે, 15% ઓફ બુક પ્રોફિટ. પેલા 18 હતો, આ તો ફ્લેટ અમાઉન્ટ છે, 15%, 15% ઓફ બુક પ્રોફિટ. કંપનીનો જે બુક પ્રોફિટ હોય, બુક પ્રોફિટ શું છે એ મેં તમને સમજાવેલું છે લેક્ચરોમાં, ક્લિયર છે. તો એની ઉપર લાગે. તો અહીંયા તો કોઈ વધઘટ થવાની ચાન્સ જ નહીં, તો ફ્લેટ છે, તો આ પણ નહીં આવે. ઓનલી પર્સનલ ઇન્કમ ટેક્સ, વ્યક્તિગત આવક વેરો એક જ પ્રોગ્રેસિવ વેરાની શ્રેણીમાં આવે છે. ધેટ્સ ઓલ. યસ. કેપિટલ ગેઇન ટેક્સના અનુસંધાનમાં નીચે આપેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે?
સ્ટેટમેન્ટ 1, વ્યક્તિ વારસામાં કોઈ મિલકત મેળવે ત્યારે તેને કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે. આઈ થિંક મેં અગાઉના લેક્ચરમાં કહી જ દીધું હતું, બોલી ગયો તો ભૂલથી. બરાબર છે કે તમે આજે કોઈ પણ સંપત્તિ વારસામાં મેળવો, તમારા પૈતૃક સંપત્તિ હોય, ક્લિયર છે, માનો કે ગોલ્ડ જ્વેલરી છે, જમીન છે, માનો કે ફ્લેટ છે, મોટા મોટા ઘર છે, વોટેવર, તો એ વારસામાં જ્યારે તમે મેળવો છો ત્યારે કોઈ જ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો થતો નથી. પણ જે દિવસે તમે વારસામાં મેળવો ત્યારે એની વેલ્યુ ચેક થાય. અને હવે માનો કે એનું વેચાણ કરો છો, તમને માનો કે વારસામાં એક મોટું ઘર મળે, એની કિંમત 1 કરોડ છે, બરાબર છે, તો જે દિવસે તમારા નામે એ ઘર થાય તેથી એની વેલ્યુ 1 કરોડ હોય, પણ હવે તમે જ્યારે વેચો છો ત્યારે એની વેલ્યુ માનો કે 10 કરોડ છે, તો હવે તમારે 9 કરોડનો કેપિટલ ગેઇન ટેક્સ, 9 કરોડ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે. જેથી મળી તેથી કાંઈ નહીં, પણ હવે એ વસ્તુ વેચવા જાઓ છો ત્યારે તમારે મૂડી લાભ કર ચૂકવવો પડે. તો અહીંયા શું કીધું છે, મેળવે ત્યારે, મિલકત મેળવે ત્યારે કોઈ જ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી, પણ હા વારસામાં મળેલી મિલકત જ્યારે વેચશે ત્યારે લાગશે. ઓકે, ગ્રામીણ વિસ્તારમાં ખેતી લાયક જમીનના સંદર્ભમાં 5 કરોડથી વધુનો મૂડી લાભ થતો હોય તો કેપિટલ ગેઇન ટેક્સ લાગે. મેં તમને કીધું કેપિટલ ગેઇન ટેક્સ એક જ કેસમાં નથી લાગતો, અને એ છે ખેતી લાયક જમીન. હવે ખેતી લાયક જમીન ગામડામાં હોય કે શહેરોમાં હોય કોઈ ફરક નથી પડતો. ખેતી લાયક જમીન છે, યસ, એની ઉપર ગામડામાં કે શહેરમાં, ક્લિયર છે, યસ, કેપિટલ ગેઇન ટેક્સ લાગતો જ નથી. ખેતી લાયક જમીન આવી એટલે કેપિટલ ગેઇન ટેક્સ નો લાગે. પછી તારે હા, પણ માનો કે તમે ગામડામાં બિન ખેતી કરેલી જમીન હોય તો એના કેસમાં લાગુ થશે. ખેતીવાડી એગ્રીકલ્ચર લેન્ડ હોવી જોઈએ, ક્લિયર છે. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. તો એ શું પૂછ્યું છે, સાચા છે, તો જવાબ થશે ડી, નીધર 1 નોર 2. પણ 1 મિનિટ પોઝ કરવું પડશે, કોઈ આવ્યું છે, ડિલિવરી વાળો હશે, સોરી ગાઈઝ. બરાબર છે, આપણા હું જે જગ્યાએ રહું છું ત્યાં જે કોઈ પણ ડિલિવરી કરવા આવતા હોય બધા ઓળખીતા હોય, એટલે આપણે કીધું છે કે પાણી જોતું હોય ત્યારે આપણી ઘરે આવીને બોટલ ભરી લેવી. આ તડકાની સિઝન છે ભાદરવાની, આપણે છૂટ આપેલી, એટલે કે સરપણભાઈ પાણી ભરી આપો ને, લે ભાઈ, બીજું શું. યસ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ઓકે, નેક્સ્ટ. ભારતમાં જીએસટી પૂર્વેની પરોક્ષ કર વ્યવસ્થામાં નીચે પૈકીના કયા કયા પરિબળો પ્રવર્તમાન હતા કે જેને જીએસટીની જરૂરિયાતને પ્રોત્સાહન આપેલું? જીએસટી પહેલાની ટેક્સ સિસ્ટમ હતી, એમાં એવું તે શું હતું કે જેને જીએસટીની જરૂરિયાતને પ્રોત્સાહન આપ્યું કે ના ભાઈ? ઇન શોર્ટ એવું ક્વેશ્ચનમાં પૂછ્યું કે જીએસટી પહેલાની જે પરોક્ષ કર વ્યવસ્થા હતી એમાં કેવી કેવી ખામીઓ હતી કે જેને આપણને મજબૂર કર્યા, ઇન શોર્ટ જેને આપણને વિચારવા મજબૂર કર્યા કે ના ભાઈ આ ખામીઓ દૂર કરો. યસ, તો જીએસટી વ્યવસ્થામાં એ ખામીઓ દૂર થતી હતી. તો which of the following factors were responsible, or how many of the following factors were responsible, બરાબર છે, or were, એક્ઝેક્ટ શબ્દ મને પ્રોત્સાહન માટે, મતલબ મોટિવેશન નહીં આવે અહીંયા, કઈ નહીં, અત્યારે છોડો, નથી, ખરેખર યાદ નથી આવતો, ખોટું નહીં કહું. ક્લિયર છે, કયા કયા પરિબળો પ્રવર્તમાન હતા જૂની જીએસટી, જૂની જે ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ હતી, યસ, એમાં એવી તો કઈ કઈ બાબતો હતી કે જેણે આપણને આપણી જે સુધારવાની વૃત્તિ હતી, યસ, અને જીએસટી લાવવાની કે એને પ્રોત્સાહન આપ્યું કે ના ભાઈ હવે તો જીએસટી જોશે. ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન? ઓકે, આ ક્વેશ્ચનો જે છે ને એને એપ્લાઇડ ક્વેશ્ચનો કહેવાય. તમારી સમજૂતી કેટલી છે ને એ ચેક કરે. ઓપ્શન 1, એક દેશ અનેક બજાર, વન નેશન મેની માર્કેટ, વધારે પડતું અનુપાલન ભારણ, કમ્પ્લાયન્સ બર્ડન, કર ચોરી, ટેક્સ ઇવેઝન, બરાબર છે.
ચીજવસ્તુઓ અને સેવાઓ બંને માટે અલગ અલગ પરોક્ષ કર વ્યવસ્થા. આ 4 ફેક્ટર છે. પેલું તો લગભગ બધા કહી દેશો કે એક દેશ અનેક બજાર. જીએસટી નું કામ જ હતું વન નેશન વન માર્કેટ વન ટેક્સ. યસ, અને એક દેશ અનેક બજાર શું છે એ પણ આપણે કોર્સમાં પ્રેક્ટિકલી સમજી ગયા છીએ. કરનું વધારે પડતું અનુપાલન ભારણ શું છે એ પણ મેં તમને સમજાવેલું હતું કે જીએસટી પહેલા ઉદ્યોગપતિઓ હતા, યસ, એને કેન્દ્ર સરકાર સાથે ડિસ્કશન ને બધું ફાઇલો મેનેજ કરવાની થાય. માનો કે એક બિઝનેસમેનનો 5 રાજ્યોમાં બિઝનેસ ફેલાયેલો છે તો એ 5 રાજ્યના ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે એને સંકલનમાં રહેવાનું થાય. તો 5 રાજ્યોની ફાઇલ બને, કેન્દ્ર સરકારની ફાઇલ બને. હવે તો એક જ જીએસટીની વાત થઈ ગઈ પૂરી. કર ચોરી, પ્રબળ માત્રામાં કર ચોરી થતી હતી. ખાસ કરીને જે ટેક્સટાઇલ માર્કેટ છે એમાં તો બહુ કર ચોરી થતી હતી. ક્લિયર છે? યસ, મેં કીધું હતું કે ભાઈ કર ચોરી થવાનું કારણ શું હતું કે ભાઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ લઈ જવામાં આવે અને બિલ વગર વેચી નાખવામાં આવે. દવા હોય બિલ વગર વેચાતી, બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય બિલ વગર વેચાતી. આપને ખબર છે, ઘણા લીધી હશે. ક્લિયર છે? ખાસ કરીને આઈફોન બહુ સસ્તા પડી જતા સીધા. વેટ સીધો ચોરી, વેટ ભરવાનો જ નહીં ને. યસ, ચીજવસ્તુઓ અને સેવાઓ બંને માટે અલગ અલગ પરોક્ષ કર વ્યવસ્થા. આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. જો એને સમજાવું સિમ્પ્લિફાઈડ લેંગ્વેજમાં તો ગુડ્સ હતું, ચીજવસ્તુઓ, તો એનું ઉત્પાદન થાય તો એના ઉપર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગતી. પછી માનો કે જે રાજ્યમાં વેચાણ ઉત્પાદન થયું, ક્લિયર છે, પછી રાજ્યમાં વેચાણ તો રાજ્યમાં વેચાણ થાય તો એ રાજ્યનો સ્ટેટ વેટ લાગતો. ઓકે, પણ અહીંયા પાછું એવું થતું કે માનો કે એક રાજ્યમાં ઉત્પાદન થયું હોય, એક રાજ્યમાં ઉત્પાદન એન્ડ બીજામાં વેચાણ હોય. જ્યાં ઉત્પાદન થયું હોય ત્યાં જ વેચાણ થયું તો આ જ બે. પણ એક રાજ્યમાં ઉત્પાદન થયું હોય તો ઉત્પાદન વખતે તો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગી, પ્લસ એક રાજ્યમાં ઉત્પાદન થયું બીજામાં વેચાણ થાય તો પેલા સેન્ટ્રલ સેલ્સ ટેક્સ આવશે અને ફરી પાછું જે રાજ્યમાં વેચાણ થાય એનો વેટ આવે. ખ્યાલ આવ્યો? આ આપણે બહુ ડિટેલમાં સમજેલા છીએ. યાર આણંદમાં બહુ પ્રોબ્લેમ થાય છે લાઇટ્સનો, ખબર નહીં. જસ્ટ અ મિનિટ. આજે બીજી વાર આવું પડ્યું. સોરી ગાઈઝ, મારો વાત નથી પણ બરાબર છે. MGVCL નો ઇશ્યુ છે ભાઈ. હું હટી જાઉં છું, બરાબર છે? ઓકે, અહીંયા પાછળ લાઇટ બ્લર આવશે. ઓકે, તો હવે શું થતું હતું? આ તો ચીજ વસ્તુ માટે વાત. સર્વિસ માટે તો કેન્દ્ર સરકાર અલગથી સર્વિસ ટેક્સ લેતી. તો તમે શું કીધું છે? ચીજવસ્તુઓ અને સેવાઓ બંને માટે અલગ અલગ પરોક્ષ કર વ્યવસ્થા. યસ, ચીજવસ્તુ માટે યસ આ પ્રકારનું એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય વેચાણ વેરો. સર્વિસ માટે સર્વિસ ટેક્સ. ખ્યાલ આવ્યો? ઓકે, પછી હજી આગળ જો વિચારીએ ને તો કોઈ વસ્તુ ગુડ્સ ઇમ્પોર્ટ થાય તો એના માટે પાછું અલગ કસ્ટમ ડ્યુટી ભરવાની, બહુ બધી વસ્તુઓ હતી. પણ યસ, એ અત્યારે આપણે જરૂરી નથી આ ક્વેશ્ચન પૂરતું. તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. માલ અને સેવા કરના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અનુસંધાનમાં બે વિધાન આપ્યા છે, કયું અથવા કયા સાચા છે? આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઉત્પાદન શૃંખલામાં તમામ સ્તરે થતી મૂલ્ય વૃદ્ધિ જીએસટીમાં આવરી લેવામાં આવે છે.
ક્લિયર છે? આ સિમ્પલી એવું કહે છે કે જીએસટી વેટ મોડેલ પર વસૂલાત થાય છે. એને થોડુંક ટ્વિસ્ટ કરીને મૂક્યું. સિમ્પલ એવું જ કહે છે કે જેટલાનું મૂલ્ય વૃદ્ધિ થશે, ક્લિયર છે, એને ઉપર જ ટેક્સ લાગશે. વેલ્યુ એડેડ ટેક્સ. ક્લિયર છે? સિમ્પલી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ધારો કે બરાબર છે, અગેન કેકનું જ એક્ઝામ્પલ લઈએ તો હવે સમજવા માટે કેક બનાવવી છે તો રો મટીરિયલ આવશે, અથવા ચલો કેકનું એક્ઝામ્પલ છોડો, કારનું એક્ઝામ્પલ લો. ક્લિયર છે? યસ. હવે કાર મેન્યુફેક્ચરિંગ કરતી કંપની છે તો સ્વાભાવિક છે કાર બનાવે છે, પણ એ ટાયર તો નહીં જ બનાવતી હોય ને, ટાયર તો કોઈક બીજી કંપની બનાવતી હશે, એમઆરએફ અથવા કોઈ પણ ગુડવિલ ટાયર્સ કે વોટ એવર XYZ. ક્લિયર છે? યસ. પછી મ્યુઝિક સિસ્ટમ હશે તો એ અલગ કંપનીની હશે. ઓકે, અગેન યસ. તો કાર બનાવતી કંપની છે, ક્લિયર છે, એ ઓબ્વિયસલી પહેલા તો ટાયર બાયર ને બધું બહારથી ખરીદશે. ઓકે, એ પોતાનું એન્જિન બેન્જિન ને જે કંઈ પણ બીજી વસ્તુઓ લગાવીને ફાઇનલ કાર તૈયાર કરશે. ક્લિયર છે? તો અહીંયા એવું કહે છે કે યસ, એને જે વસ્તુ બહારથી ખરીદેલી છે, યસ, એની ઉપર એને એકવાર જીએસટી ચૂકવી દીધો છે. ઓલરેડી એને ટાયર ખરીદેલા હશે તો ટાયર ઉપર જીએસટી ચૂકવી દીધો હશે, મ્યુઝિક સિસ્ટમ ખરીદેલી હશે તેની ઉપર જીએસટી ચૂકવી દીધો હશે. તો હવે એ જેટલી વસ્તુ કાર બનાવવામાં એડ કરે છે એની જે વેલ્યુ છે એની ઉપર જ જીએસટી લાગશે. ક્લિયર છે? તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ક્લિયર છે? યસ. જીએસટી ઉપભોગ આધારિત કર છે. જીએસટી ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. અગેન એ સાચું છે કે ભાઈ જેના હાથમાં ફાઇનલ પ્રોડક્ટ આવશે એની ઉપર જીએસટી નું ભારણ આવે. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, લેપટોપ છે, આપણે લેપટોપ લેવા જઈએ છીએ કે કોઈ પણ ચીજ વસ્તુ લેવા જાઓ, ક્લિયર છે, મોબાઈલ લેવા જાઓ તો પહેલા મોબાઈલ બન્યો હશે, ક્લિયર છે, એટલે મેન્યુફેક્ચરર હશે સેમસંગ અથવા એપલ, એને જીએસટી ચૂકવો. ક્લિયર છે? એને એ જીએસટી કોની પાસેથી વસૂલ કર્યો? તો કે ભાઈ હોલસેલર પાસેથી. હોલસેલરે કોની પાસેથી? રિટેલર પાસેથી વસૂલ કર્યો. રિસેલરે કોની ઉપર લગાવી દીધો? આપણી ઉપર. તો જે કોઈ પણ વ્યક્તિ ચીજવસ્તુ કે સેવાનો ઉપયોગ, ફાઇનલ ઉપયોગ કરશે, અંતિમ કન્ઝપ્શન કરશે, એની ઉપર યસ જીએસટી નું ભારણ આવે. ધેટ્સ ઓલ. તો યસ, 12મું છે એનો ઓપ્શન થશે સી. ક્લિયર છે? ઓકે. જીએસટી ના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો ધ્યાનમાં લો તથા આપેલ વિકલ્પો પૈકીનો યોગ્ય વિકલ્પ જવાબ તરીકે પસંદ કરો. હવે અહીંયા જુઓ, પેલા સવાલ આવ્યા 1 અને 2 બંને સાચા છે, 2 એ 1 ની સાચી સમજૂતી છે અને સાચી સમજૂતી નથી. આવા ક્વેશ્ચનમાં વિકલ્પ આપણે ખબર છે જોવા નથી. પેલા બંને સ્ટેટમેન્ટને જોવાના, અને જો બેમાંથી એક ખોટું પડતું હોય, ક્લિયર છે, તો આપણા માટે જવાબ બહુ ઈઝી થઈ જશે. પણ જો સાચું પડતું હોય, ક્લિયર છે, તો પછી થોડોક આન્સર ગોતવો મુશ્કેલ પડી જાય છે. ક્લિયર છે? તો આવા ક્વેશ્ચનમાં ભગવાનને પ્રાર્થના કરવાની કે એક્ઝામિનરે એક સ્ટેટમેન્ટ ખોટું મૂક્યું હોય ને એ આપને ખબર પડી જાય કે આ ખોટું છે, એટલે આપણે માર્ક રોકડો. ઓકે. સ્ટેટમેન્ટ 1, જીએસટી લાગુ થવાથી ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં ઘટાડો થયો છે. યસ, વાસ્તવમાં થયો છે કે નહીં એની ચર્ચા નથી, પણ ઇકોનોમીની પરિપ્રેક્ષમાં, ક્લિયર છે, થિયરીમાં તો થયો છે. યસ. ઓકે, સાચું છે. જીએસટી વ્યવસ્થામાં કાસ્કેડિંગ અસર દૂર થઈ છે, તદુપરાંત ઉદ્યોગોને વેરા શાખાનો લાભ મળે છે. યસ, અગેન આ સાચું છે. કાસ્કેડિંગ ઇફેક્ટ શું છે? તો કે ટેક્સની ઉપર ટેક્સ લાગે. ક્લિયર છે? એકની એક ચીજ વસ્તુઓ પર વારંવાર ટેક્સ લાગે. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે શું? ટેક્સ પર ફરીથી ટેક્સ લાગે, ટેક્સની ઉપર ફરીથી ટેક્સ લાગે. યસ. પછી તો કે નોન વેટ મોડેલ પર ઉઘરાણી થવાથી એકની એક જ મૂલ્ય પર વારંવાર ટેક્સ લાગે. આ એકચ્યુઅલીમાં મેં તમને કીધું ને, ઇનપુટ ટેક્સ ક્રેડિટ,
વેલ્યુ એડેડ ટેક્સ, આ બધા માટેનો એક આખું સ્પેસિફિક લેક્ચર છે, મેં કોર્સમાં સમજાવેલો, કલાક સવા કલાકનું આખી સમજૂતી છે, ત્યારે તમારા માટે સમજાય કે કાસ્કેડિંગ અસર શું છે. પણ યસ, વારંવાર ટેક્સ લાગે અને એકચ્યુઅલીમાં આ પ્રક્રિયામાં જો કાસ્કેડિંગ અસર આવે ને તો ચીજવસ્તુના ભાવ વધારે આવે. પણ જીએસટીનો આપણે આ જ ફાયદો છે કે કાસ્કેડિંગ ઇફેક્ટ જે છે એ દૂર કરી દેવામાં આવી છે, હટાવી દેવામાં આવી છે. એ ઉપરાંત ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પણ ઉદ્યોગોને મળે છે અને માટે એની કિંમતોમાં ઘટાડો થયો છે. તો યસ, 1 અને 2 બંને સાચા છે. 2 એ વિધાન 1ની સાચી સમજૂતી છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ લાગતું હશે કે આ બધા ક્વેશ્ચનો હું પીએચડીના, ના ભાઈ, પીએચડીના નથી લઈ આવ્યો. તમારા સાહેબોએ તમને ઇકોનોમીમાં પંચવર્ષીય યોજનાઓ અને ખેતીના પાકો જ સમજાવ્યા છે, તેમાં મારો વાક નથી. ક્લિયર છે? એમાં મારી ભૂલ નથી ભાઈ. હજી બી લાઈટ નથી આવી એટલે આની આ જ સિચ્યુએશન છે ભાઈ. ઓકે, નેક્સ્ટ. જીએસટી વ્યવસ્થા લાગુ થયા પૂર્વે રાજ્ય સરકાર હેઠળના નીચે પૈકીના કયા કયા વેરાઓનો જીએસટી અન્વયે સમાવેશ કરવામાં આવ્યો છે? આપણને ખબર છે કે જીએસટી લાગુ થયો એટલે અગાઉના કેટલાક વેરાઓ હતા, અગાઉના કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા જે પરોક્ષ કર હતા એ પૈકીના મોટાભાગના પરોક્ષ કર, રાજ્ય સરકાર જે પરોક્ષ કર વસૂલતી હતી એ પૈકીના મોટાભાગના પરોક્ષ કર જે છે એને જીએસટીમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા છે. ઇન શોર્ટ, એ રદ થઈ ગયા, જીએસટી એની બદલે આવી ગયું. પણ યસ, કેટલાક પરોક્ષ કર એવા હતા કે જીએસટી પહેલાય લેવામાં આવતા હતા, આજે જીએસટી લાગુ થયા પછી એ લેવામાં આવે છે. ક્લિયર છે? યસ. તો અહીંયા એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે જીએસટી લાગુ થયા પૂર્વે રાજ્ય સરકાર કેટલાક પરોક્ષ કર વસૂલતી હતી, તો એ પૈકીના કયા કયા પરોક્ષ કરને જીએસટી અન્વયે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે? ક્લિયર છે? પહેલું છે રાજ્ય ઉત્પાદન વેરો, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી. ક્લિયર? આલ્કોહોલ ને ફોટોસેનેટરી પ્રોડક્ટ્સ જે છે એની ઉપર રાજ્ય સરકાર એક્સાઇઝ ડ્યુટી, આબકારી, બરાબર છે, વિભાગ હોય છે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, તો રાજ્ય સરકાર એની ઉપર એક્સાઇઝ લેતી હતી. યસ, રાજ્યમાં આલ્કોહોલનું ઉત્પાદન થાય એની ઉપર બેઝિકલી રાજ્ય વેચાણ વેરો, સ્ટેટ સેલ્સ ટેક્સ, સ્ટેટ સેલ્સ ટેક્સ, એ બીજું કંઈ નહીં પરંતુ સ્ટેટ વેટ. ઓકે. રાજ્ય પ્રવેશ કર, સ્ટેટ એન્ટ્રી ટેક્સ. તો આ બધા જીએસટી પહેલા વસૂલવામાં આવતા, તો કોનો જીએસટી હેઠળ સમાવેશ થયો છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો યસ, તમને ખબર છે, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી આજે પણ યથાવત છે. સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી આજે પણ હજી, યસ, એનો સમાવેશ કરવામાં આવ્યો નથી જીએસટી વ્યવસ્થા હેઠળ. આ યાદ રાખજો. આપણે આખું લિસ્ટ જ આપી દીધું છે કોનો સમાવેશ થયો છે અને કોનો સમાવેશ નથી થયો. ક્લિયર છે? યસ. તો જુઓ, રાજ્ય વેચાણ વેરો એનો સમાવેશ થઈ ગયો છે. રાજ્ય પ્રવેશ કર એને જીએસટી હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ઉત્પાદન વેરો નથી આવ્યો. કોઈ વાંધો નહીં, હું આ લેક્ચરની સ્લાઇડમાં આપી દઈશ. ઓકે. જો જીએસટી વ્યવસ્થા લાગુ થયા પૂર્વે અમલમાં હોય એવા નીચે પૈકીના કયા કયા વેરાઓ જીએસટીમાં સમાવિષ્ટ થયા નથી? પહેલા શું પૂછ્યું? જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયા છે, પણ અહીંયા સ્પેસિફિકલી પૂછ્યું કે રાજ્ય સરકાર હેઠળના. આવો સવાલ કેન્દ્ર સરકાર માટે આવી શકે, પણ હવે અહીંયા શું પૂછ્યું છે કે જીએસટી પહેલા લાગુ હતા એવા, ચાહે કેન્દ્ર સરકારના હોય કે રાજ્ય સરકારના હોય, કોઈ ફરક નથી પડતો, નીચે પૈકીના કયા કયા વેરાઓ જીએસટીમાં સમાવિષ્ટ થયા નથી એવો ક્વેશ્ચન પૂછ્યો છે. ક્લિયર છે? યસ. તો હવે આનો જવાબ શું આવશે? રાજ્ય મનોરંજન કર. યસ, એ જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયો છે. પણ જો એવું કીધું હોત સ્થાનિક સત્તા મંડળોનો મનોરંજન કર જીએસટીમાં સમાવેશ થયો નથી. પણ આમાં રાજ્ય મનોરંજન કર આપ્યું છે તો યસ, એ સમાવિષ્ટ થઈ ગયો છે. બેઝિક કસ્ટમ ડ્યુટી, યસ, એ જીએસટીમાં સમાવેશ નથી થઈ, તો યસ, આ આવશે. ક્લિયર છે? એન્ટી ડમ્પિંગ ડ્યુટી, અગેન યસ,
એ આજના દિવસે પણ લઈ શકે છે. સ્ટેમ્પ ડ્યુટી, આજે દસ્તાવેજ કરવા જાઓ સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવાની થતી, યસ, અગેન આનો જીએસટીમાં સમાવેશ થયો નથી. લક્ઝરી ટેક્સ રાજ્ય સરકાર લેતી હતી, યસ, આનો જીએસટીમાં સમાવેશ થઈ ગયો છે. તો 1 અને 4 ન હોય એવો ઓપ્શન, 1 અને 5 ન હોય, આ તો નહીં. ક્લિયર છે? યસ, આ બી નહીં, અગેન આ બી નહીં. તો જવાબ થશે તમારો ઓપ્શન બી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. નીચે પૈકીની કઈ સમિતિ ભારતમાં પરોક્ષ કર સુધારણા સંબંધિત નથી? કઈ સમિતિ? જવાબમાં બહુવચન આવશે. અખિલેશ રંજન ટાસ્ક ફોર્સ ડાયરેક્ટ ટેક્સ કોડ માટેની છે. અરવિંદ મોદી સમિતિ અને આગળ જતા ભાઈની અખિલેશ રંજન ટાસ્ક ફોર્સ, બરાબર છે? જો તો ડાયરેક્ટ ટેક્સ કોડ. કેલકર ટાસ્ક ફોર્સ એ તો FRBM એક્ટના સંદર્ભમાં હતી ને? યસ, બટ યસ, FRBM એક્ટ 2003 ની ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન, અસરકારક અમલવારી. તો યસ, આ પણ નહીં આવે. પ્રોફેસર રાજા ચેલૈયા 1991 જીએસટી ના સંભવિત બીજ રોપાણ પ્રોફેસર રાજા ચેલૈયા સમિતિની ભલામણમાં જોવા મળે છે. એમને કીધું હતું કે કેન્દ્ર સરકાર હેઠળના કેટલાક પરોક્ષ કર, રાજ્ય સરકાર હેઠળના કેટલાક પરોક્ષ કર, આ બધાને ભેગા કરી અને એક કોમન, એક આખો ઇન્ટિગ્રેટેડ વેટ લેવામાં આવે. ક્લિયર છે? તો બે તો ઓપ્શન નહીં આવે, આ નહીં, અહીંયા બી નહીં, આ બી નહીં. તો ઓપ્શન એ નહીં, બી નહીં, ડી પણ નહીં, સી તમારો આન્સર થશે. ઓકે, ભારતમાં તમે ડ્યુઅલ પોલિટી તો સાંભળ્યું છે, રાઈટ? તો હવે ડ્યુઅલ જીએસટી પણ કહેવામાં આવે છે. ભારતીય જીએસટી વ્યવસ્થા માટે ડ્યુઅલ જીએસટી શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તો નીચે પૈકીનું કયું વિધાન ડ્યુઅલ જીએસટીને સૌથી વધુ યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે? ડ્યુઅલ જીએસટી નો મિનિંગ શું? ઓપ્શન એ, સીજીએસટી અને એસજીએસટી ઉપરાંત આઈજીએસટી પણ વસૂલવામાં આવે છે. ચીજવસ્તુના વેચાણ અને સેવાઓના વિનિમય એમ બંને ઉપર જીએસટી વસૂલવામાં આવે છે. જીએસટી વસૂલવાની સત્તા સંઘ અને રાજ્યોની સમવર્તી સત્તા છે. આયાત અને નિકાસ બંને પર જીએસટી વસૂલવામાં આવે છે. હવે એક વસ્તુ વિચાર કરો, ડ્યુઅલ જીએસટી એટલે અહીંયા બે જીએસટી ની વાત કરી હશે, બે પ્રકારના જીએસટી ની વાત કરી છે. જ્યારે કઈ ન ખ્યાલ હોય ને ત્યારે તો હવે જો આયાત અને નિકાસ બંને પર જીએસટી, આ તો જોતા જ નથી લાગતું કે ભાઈ આયાત નિકાસ ઉપર જીએસટી નથી. આપણે તો અહીંયા સ્વાભાવિક છે કે નોર્મલી આયાત નિકાસ સિવાયની બાબતો પણ જીએસટી લાગે છે. તમે હોટલમાં જમવા ગયા, ત્યાં ક્યાં આયાત ઇમ્પોર્ટ એક્સપોર્ટ એવું તો જીએસટી લાગતો નથી, એટલે આ તો નહીં જ આવે. ઓકે, સીજીએસટી અને એસજીએસટી ઉપરાંત આઈજીએસટી પણ વસૂલવામાં આવે. અહીંયા તો 3 જીએસટી થઈ ગયા, આ પણ ના આવે. બરાબર છે? યસ. હવે આ બી અને સી જે છે ને એ એકચ્યુઅલીમાં બહુ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, બહુ એટલે બહુ, મતલબ ખોટા પાડવાના ઈરાદે જ પેલા એક્ઝામિનરે મૂકેલા હોય. ચીજવસ્તુના વેચાણ અને સેવાઓના વિનિમય એમ બંને પર જીએસટી વસૂલવામાં આવે છે. જીએસટી વસૂલવાની સત્તા સંઘ અને રાજ્યોની કોન્કરન્ટ પાવર છે, સમવર્તી સત્તા. અહીંયા કન્ફ્યુઝન થાય. હવે એક વસ્તુ વિચાર કરો, આપણે કીધું ડ્યુઅલ જીએસટી. લાઈટ આવી ગઈ છે ભાઈ? હા, સારું થયું હો ભાઈ, નકર તો પરસેવો આખો થઈ ગયો તો. વિચારો જ્યાં તમે શું લોજિક લાગે છે 1 મિનિટ માટે, પછી હું તમને કહી દઉં છું આન્સર, ડોન્ટ વરી. ડ્યુઅલ જીએસટી ભાઈ. ઓકે, હવે જુઓ અહીંયા શું લખ્યું છે? ચીજવસ્તુના વેચાણ અને સેવાઓના વિનિમય બંને પર જીએસટી વસૂલવામાં આવે છે. તો લોજિકલી વિચારો, આ લોજિક બંધ બેસે છે, જોતા લાગે છે, પણ તમે એક વસ્તુ વિચાર કરો કે જીએસટી નું કામ જ શું હતું? કે વન નેશન વન ટેક્સ. જીએસટી ને આપણે શું કહીએ છીએ? વન નેશન વન ટેક્સ.
વન નેશન વન ટેક્સ. તો અહીંયા વન કલ્પના જ પરિકલ્પના જ એક જ ટેક્સની છે, તો પછી એને અહીંયા તો ડ્યુઅલ જીએસટી મતલબ બે પ્રકારના જીએસટી ની વાત કરી છે. યસ, તો આ વન નેશન વન ટેક્સ ની વાત કરો જ્યારે તમારી જીએસટી ની કલ્પના એઝ અ વન નેશન વન ટેક્સ વન માર્કેટ ની થઈ છે, અને ડ્યુઅલ જીએસટી તો બે જીએસટી ની વાત કરે છે, માટે આ ઓપ્શનને તમે એલિમિનેટ કરી શકો. ક્લિયર છે? અને કદાચ માનો કે કોઈને આવું ન વિચાર આવે, કોઈ બી એલિમિનેટ નથી કરી શકતું, તો ઓપ્શન સી સાચો છે. એની પણ હું તમને ટ્રીક કહું. જુઓ, ડ્યુઅલ પોલિટીનો મિનિંગ શું થાય? ડ્યુઅલ પોલિટી તો એવું કહે છે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને અસ્તિત્વ ધરાવે છે, પણ કેવું? સંવિધાનિક અસ્તિત્વ. કોન્સ્ટિટ્યુશનલ એક્ઝિસ્ટન્સ. આપણે એવું છે કે રાજ્ય સરકાર છે એ કેન્દ્ર સરકારને આધીન છે, કે રાજ્ય સરકાર પોતાની સત્તાઓ કેન્દ્રમાંથી? ના, બંનેનું સ્વતંત્ર સંવિધાનિક અસ્તિત્વ છે. યસ, કયા વિષય પર કોણ કાયદો બનાવશે એ સંવિધાને બહુ સ્પષ્ટ કરી દીધું છે. બંનેમાં સ્વતંત્રપણે પાર્લામેન્ટરી સિસ્ટમ છે. તો બંને વસ્તુ આવી ને ડ્યુઅલ. તો યસ, ડ્યુઅલ જીએસટી મીન્સ શું? કે જીએસટી વસૂલવાની સત્તા, જીએસટી ને યસ વસૂલવાની સત્તા સંઘ અને રાજ્યની સંવર્તી સત્તા છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે હોટલમાં જમવા જાઓ છો અને જે બિલ આવે છે, કોઈ ચીજવસ્તુ ખરીદવા જાઓ છો અને બિલ આવે છે, તો જે રાજ્યમાં છે એ રાજ્યની સરકાર એસજીએસટી, અને ચાહે કોઈ પણ રાજ્યમાં હોય સીજીએસટી. તો ડ્યુઅલ જીએસટી. ખ્યાલ આવ્યો? આ એનો મિનિંગ છે. તમે એક વસ્તુ વિચાર કરો, આટલો સિમ્પલ ક્વેશ્ચન હતો એને આ રીતે ટ્વિસ્ટ કરીને મૂકી દેવામાં આવે. મજા આવી ગઈ ને? બસ. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન આવો. ભારતમાં જીએસટી ને ઉપભોગ આધારિત કર, કન્ઝપ્શન બેઝ ટેક્સ કહેવામાં આવે છે. નીચે પૈકીનું કયું ઉપભોગ આધારિત જીએસટી ની અથવા ઉપભોગ આધારિત કરની જીએસટી ની સચોટ સમજૂતી આપે છે? ઉપભોગ આધારિત જીએસટી ઉપભોગ આધારિત કહેવામાં આવે છે, તો કીધું કે નીચે પૈકીનું કયું એની સચોટ સમજૂતી આપે છે? ઓપ્શન એ, ચીજવસ્તુનું વેચાણ જે રાજ્યમાં થાય તે રાજ્ય જીએસટી વસૂલ કરે. હવે એક વસ્તુ વિચારો કરો, કન્ઝપ્શન એટલે વપરાશ. જે વ્યક્તિ ઉપયોગ કરશે, ફાઇનલ ઉપયોગ કરશે, એ વ્યક્તિ ટેક્સ ચૂકવશે. ક્લિયર? આવો મિનિંગ થાય કન્ઝપ્શન બેઝ ટેક્સેશનનો. હવે તમે એક વસ્તુ કરો, ચીજવસ્તુનું વેચાણ જે રાજ્યમાં થાય એ રાજ્યમાં જીએસટી વસૂલ કરી શકે, વસૂલ થાય તો બની શકે કે માનો કે ગુજરાત તો મેન્યુફેક્ચરિંગ હબ છે, અહીંયા તો ટેક્સટાઇલનું બહુ મોટું ઉત્પાદન થાય છે. આપણે ગુજરાતમાં એ સાડીઓ બને છે, એ સાડીઓ મહારાષ્ટ્રમાં જાય છે, એ સાડીઓ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ભારતના બીજા રાજ્યમાં થાય છે. પંજાબમાં જે સ્વેટર્સ બને છે વુલનના, એ આખા ભારતમાં જાય છે. તમિલનાડુમાં, કર્ણાટકમાં જે ટેક્સટાઇલ્સ બને છે, બ્રાન્ડેડ કપડાં બને છે, એ આખા ઇન્ડિયામાં જાય છે. તો એવું છે કે તમિલનાડુમાં અને કર્ણાટકમાં જે કપડાં બન્યા એનો ટેક્સ, એનો જીએસટી કર્ણાટકમાં જ વસૂલાય છે? ના, ગુજરાતમાં થાય છે. ક્લિયર છે? તો કર્ણાટકમાં તો વેચાણ થયું હશે, પણ ગુજરાત માટે ફાઇનલ વેચાણ તો ગુજરાતમાં થવાનું છે ને. તો અહીંયા આ ઓપ્શન નહીં આવે. ચીજવસ્તુનું વેચાણ જે રાજ્યમાં થાય એ રાજ્યમાં જીએસટી વસૂલાય છે. ખોટું છે. વસૂલ છે નહીં, વસૂલાય છે. ચીજવસ્તુની ખરીદી જે રાજ્યમાં થાય એ રાજ્યમાં જીએસટી વસૂલાય છે. અગેન આ ખોટું છે. હૈદરાબાદથી વેપારી પંજાબમાં, અથવા ચલો ગુજરાતનો વેપારી પંજાબમાં ગયા, પંજાબમાંથી ખરીદી કરે છે માલની, અથવા તો મહારાષ્ટ્રના વેપારી ગુજરાતમાંથી માલ સામાનની ખરીદી કરે, તો ગુજરાતમાં જીએસટી ચૂકવી દે, પછી હું મહારાષ્ટ્રમાં અથવા એના પોતાના રાજ્યમાં ચૂકવવાનો જ નહીં. અગેન ખોટી વસ્તુ છે. યસ, જીએસટી નું ભારણ, બર્ડન ચીજવસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ પર આવશે. યસ, જીએસટી નું ભારણ, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મોબાઈલનું ઉત્પાદન થયું, તો મોબાઈલનો ઉપયોગ કોણ કરે? ઉત્પાદન થયું પછી હોલસેલર, હોલસેલરે જીએસટી ચૂકવી દીધો, પણ એને એ જીએસટી કોની ઉપર નાખ્યો? એનું ભારણ જીએસટી એને ચૂકવી દીધો, પણ એ અલ્ટિમેટલી કોકની ઉપર નાખી દેશે ને, રિટેલ વાળા પર નાખશે. રિટેલ વાળો
આપણે ખરીદવા જઈએ તો આપણી ઉપર, જે કોઈ પણ વ્યક્તિ ખરીદવા જાય એની ઉપર, તો જીએસટી નું જે ફાઇનલ બર્ડન છે, અંતિમ ભારણ છે, એ કોની ઉપર? તો કે જે વ્યક્તિ ચીજવસ્તુનો ઉપયોગ કરે છે કે સેવાનો ઉપયોગ કરે છે એની ઉપર આવશે. આ સાચું છે. ક્લિયર છે? તો ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. ક્લિયર? યસ. હું તમને લોકોને છે ને 1 મિનિટ પોઝ કરું છું ખાલી. જો ભાઈ કોઈને એવું ના થાય કે ભાઈ સાહેબ ખાલી બોલે છે, આ મારા કોર્સની પીપીટી છે, બરાબર છે. આ પરોક્ષ કર વ્યવસ્થા લેક્ચર 7 થી ચાલુ થઈ છે, બરાબર છે. પરોક્ષ કર વ્યવસ્થા જો લેક્ચર 7 પછી 8માં તો કે પૂર્વેની પરોક્ષ કર વ્યવસ્થા 9, 10, 11, 12 ટોટલ 13 લેક્ચર થયા, બરાબર. આમ ગણો તો જીએસટી ના 6 લેક્ચર છે. જો જીએસટી લાગુ થયા પૂર્વે શું હતું, જીએસટી લાગુ થયા પછીની શું હાલત છે. ક્લિયર છે? કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈ પણ કરવેરા વસૂલવામાં આવતા જીએસટી પહેલા એની વાત કરી છે. જુઓ, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, બેઝિક કસ્ટમ ડ્યુટી. ક્લિયર છે? આ બધી વસ્તુઓ, એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ, સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, આ બધી વસ્તુઓ આપણે સમજાવેલી છે. કાઉન્ટર વેલિંગ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો ડિફરન્સ શું છે. ઓકે, જીએસટી પૂર્વે રાજ્ય સરકાર કોઈ કર વસૂલતી હતી તો યસ, એ જો સ્ટેટ સેલ્સ ટેક્સ, સ્ટેટ વેટ, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી, અને આ જે કંઈ પણ ફૂદડી તમને જો આવી નાની જોવા મળે છે, એમાં પાછળ મેં લખ્યું હશે કે જીએસટી વ્યવસ્થા પછી એ યથાવત છે. ક્લિયર છે? રાજ્ય સરકાર નાના મોટા 11 ટેક્સ વસૂલ કરતી હતી. સેન્ટ્રલ સેલ્સ ટેક્સ શું હતું? પછી મેં કીધું ને વન નેશન વન માર્કેટ, પણ જીએસટી પહેલા એવું હતું વન નેશન મેની માર્કેટ, એક દેશ અનેક બજાર. જો એક દેશ અનેક બજાર, કર ચોરી, કાસ્કેડિંગ ઇફેક્ટ, ચીજવસ્તુ અને સેવાઓ માટે અલગ અલગ પરોક્ષ કર ના એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે ચીજવસ્તુનું ઉત્પાદન ગુજરાતમાં થાય, ક્લિયર છે, એનું વેચાણ ગુજરાતમાં થાય ત્યારે શું છે, તમિલનાડુમાં થાય ત્યારે શું છે, ક્લિયર છે, રાજસ્થાનમાં થાય ત્યારે શું. એક દેશ અનેક બજાર દેશના આર્થિક એકીકરણમાં અવરોધરૂપ, તેને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી આપણે સમજ્યા છીએ. ક્લિયર છે? યસ. ટેક્સ ચોરી કેમ થતી હતી એ સમજાવ્યું હતું. વેટ શું છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે, કાસ્કેડિંગ ઇફેક્ટ શું છે, તો યસ એને પણ સમજાવું. જો આ નોન વેટ મોડેલ પ્લસ ઇનપુટ ટેક્સ, વેટ મોડેલ, ઇનપુટ ટેક્સ, નેક્સ્ટ સ્લાઇડમાં આ રીતે સમજાવ્યું છે. જો આ રીતે વસ્તુ છે. હવે પરોક્ષ કર વ્યવસ્થામાં સુધારણા, એલ કે ઝા સમિતિ મેં તમને કીધું હતું, બરાબર છે. એલ કે ઝા જુઓ, તમને જોવા મળશે એલ કે ઝા સમિતિ. ક્લિયર છે? યસ. પછી પ્રોફેસર રાજા ચેલૈયા કમિટી છે. યસ. આસિમદાસ ગુપ્તા સમિતિ. ઓકે. અગેન પછી જીએસટી ની વાત આવી, બોર્ન એન્ડ બોટઅપ, વાજપેયીના નિવાસ સ્થાને આ મીટિંગ થઈ એની વાત કરી. આસિમદાસ ગુપ્તા કમિટી, કેલકર ટાસ્ક ફોર્સ, મનમોહનસિંહજી જીએસટી બિલ્સનું માળખું તૈયાર કરવાની વાત હતી, બરાબર છે. આ જીએસટી ના સંદર્ભમાં બેઝિક સમજૂતી, કમ્પ્રિહેન્સિવ નો મિનિંગ શું થાય, મલ્ટી સ્ટેજ નો મિનિંગ શું થાય, ડેસ્ટિનેશન બેઝ કન્ઝપ્શન ટેક્સ, ડ્યુઅલ જીએસટી, કેનેડિયન મોડલ, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે. આ બધી વસ્તુઓ ભાઈ ક્લિયર છે. ડેસ્ટિનેશન બેઝ કન્ઝપ્શન ટેક્સ, જીએસટી ના પ્રકાર, જીએસટી ના સ્લેબ્સ, ડ્યુઅલ જીએસટી જોઈ લો, આઈજીએસટી 0% નો કોઈ સ્લેબ નથી. ક્લિયર છે? જીએસટી ના કાયદાઓની વાત કરી. જીએસટી માં સમાવિષ્ટ થઈ ગયેલા પરોક્ષ કર, કયા કયા પરોક્ષ કર જીએસટી હેઠળ સમાવિષ્ટ થઈ ગયા છે, તો કે કેન્દ્ર સરકારના 1 થી 7 લખેલા છે બધા પરોક્ષ કર જીએસટી માં સમાવિષ્ટ થઈ ગયા છે. રાજ્ય સરકારના ક્લિયર છે 8 ટેક્સ જીએસટી માં સમાવિષ્ટ થઈ ગયા છે. જીએસટી માં સમાવિષ્ટ ન થયા હોય તેવા પરોક્ષ કર, બેઝિક કસ્ટમ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી, રાજ્યની સ્ટેમ્પ ડ્યુટી, વ્યવસાય વેરો, એન્ટરટેનમેન્ટ ટેક્સ, પણ કોનો, સ્થાનિક સત્તા મંડળ લેતી હોય એ, રાજ્ય સરકારની ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, બરાબર છે. યસ. તો ભાઈ કન્ટેન્ટ છે ને, બરાબર છે, એ આ પ્રકારે આવે. કન્ટેન્ટ
ક્લિયર છે? આ ખાલી હું એમ તમને બોલવા ખાતર નથી બોલી રહ્યો. ક્લિયર? આ તમને પ્રૂફ ઓફ પુડિંગ લાઇઝ ઇન ઈટિંગ, તમને પ્રોપર દર્શન કરાવ્યા કે જો ભાઈ આ પ્રકારનું બી હોય છે. અને અહીંયા મારો એક જ ઉદ્દેશ્ય છે, બરાબર છે, કે તમે મેક્સિમમમાં મેક્સિમમ છોકરાઓ જે છે એ તમારા સપના સાકાર કરો. મારું તો સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર ન થઈ શક્યું, પણ યસ આજના દિવસે બી ગુજરાતમાં ઘણા બધા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી મારા સ્ટુડન્ટ છે, બરાબર છે. તમને એમ થતું હશે કે સાહેબ તો તમે એમને લાઈવ લેક્ચરોમાં કેમ નથી લઈ આવતા? હું આજે તમને કહી રહ્યો છું, એમને મારા લેક્ચરોમાં કહેતો હતો કે હું તમારો ઉપયોગ, તમારી સફળતાનો ઉપયોગ મારા બિઝનેસ માટે ક્યારેય નહીં કરું. તમારી સફળતા એ તમારી પોતાની સફળતા છે. અને વિદ્યાર્થીને મારી પાસે ભણવા આવવું છે તો હું કેવું ભણાવું છું એના આધાર ઉપર આવશે. ક્લિયર છે? મેં તો 2 જ સબ્જેક્ટ ભણાવ્યા છે, ઇકોનોમી અને પોલિટી. વિદ્યાર્થીએ સફળતા મેળવી છે તો બધા સબ્જેક્ટ ભણીને સફળતા મેળવી છે ને. યસ, પણ હા, વિદ્યાર્થીઓને પાસ થયેલાને એવું કીધું હતું કે હું એક વખત ગુરુ દક્ષિણા લેવા ચોક્કસપણે આવીશ. ક્યાંક ચૂંટણી બૂંટણી લડતો હશું ત્યારે કહીશું કે ભાઈ આ 50 કેન્ડિડેટ અમારા પક્ષના છે, તમે આ 50-50 વિધાનસભાના મતલબ ચૂંટણી અધિકારી છું, જરાક જોઈ લેજો. જસ્ટ પાર્ટ ઓફ જોક, બરાબર છે, મજાક છે. ક્લિયર છે? હોપફુલી તમને લોકોને આ કન્ટેન્ટ મજા આવતી હશે. યસ, આ કન્ટેન્ટ કેવું લાગે છે એનો કમેન્ટમાં જવાબ આપો, ફોન કરો, મેસેજ કરો. ક્લિયર છે? હા, અને ઇમ્પોર્ટન્ટ વાત, તમારામાંથી કોઈ ભાઈએ મને મેસેજ કરીને કીધું છે કે સર આ પ્રકારે મેન્સનું પણ કંઈક શરૂ કરો. તો યસ, મેન્સમાં પણ અમારું ધીમે ધીમે કંઈક વસ્તુ વિચારી રહ્યા છીએ, પણ એકવાર આ પૂરું થાય પછી આપણે મેન્સને પણ હાથમાં લઈશું. ક્લિયર છે? પ્રિલિમ અને મેન્સની તૈયારી સાયમલ્ટેનિયસલી થાય. ક્લિયર છે? અલગ અલગ હોય, જો પ્રિલિમની તૈયારી અલગ કરવાની હોય, મેન્સની તૈયારી અલગ કરવાની હોય, તો 90% સિલેબસ કેમ કોમન છે? સાથે સાથે હેન્ડ ઇન હેન્ડ જ જાય બધું. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.